આજનો આપણો વિષય છે અમરકુમારની અમર કહાની, એટલે કે મહામંગલમય નૌકાર. નૌકાર મહામંત્રની આરાધના એ હંમેશને માટે બલવાન સાબિત થઈ છે. મહામંત્રની આરાધના કરનાર વર્ગ એને બહુ સરસ મજાનું રક્ષા કવચ શિરછત્ર મળે છે. મહામંત્ર શાશ્વત ભાવથી છે. જે એને ભાવપૂર્વક ગણે એને એ ભાવનાનો લાભ મળે છે. દ્રવ્યથી ગણે તો દ્રવ્યનો લાભ મળે છે. જે પ્રકારે એ પોતે પોતાની ભાવના અનુસાર અનુસરણ કરે એ પ્રકારે એને એ રિઝલ્ટ મળે. એટલે અમરકુમારની જે મહત્વતા છે એ અમરકુમારની મહત્વતા નૌકારના કારણે, એટલે કે નમસ્કાર મહામંત્રની આરાધના એને એવી કેવી કરી કે જેના કારણે દેવલોકની દુનિયામાં ચહલ પહલ મચી ગઈ. દેવોને ઓલરેડી એના માટે બધી જ વ્યવસ્થા કરવા માટે તત્પર થવું પડ્યું. દેવોને એના પોતાના રંગરાજ અને એની પોતાની આખી ફેસિલિટીઝની જે દુનિયા હતી એ બધામાં અમરકુમાર એને એનું આકર્ષણ કેમ થયું? કારણ શું? એક મહામંત્ર 9 અક્ષરનો એટલે કે 9 પદજીનો અને 9 પદજીના મહામંત્રની આરાધના એ આટલી બધી વિશાળ શક્તિશાળી હોઈ શકે? જવાબ છે હા. તો આપણા માટે હોઈ શકે? જવાબ શોધવા. એના માટે હોઈ શકે એ જવાબ મળી ગયો. આપણા માટે છે કે નહીં એ જવાબ માટે મહેનત કરવાની. એટલે જે આપણને ખબર પડી રહી છે એ ખબર પડવા વાળી વસ્તુ લાભકારી ખરી કે નહીં? અમરકુમાર નાનો બાળક, સંસારનું આખું સ્વરૂપ અહીંયા દેખાય છે કે આ સંસાર એ સ્વાર્થ તરીકે છે, પણ કયો સ્વાર્થ? સોનો કે પરનો, સ્વજનનો કે પરજનનો, પરિચિતનો કે અપરિચિતનો? અપરિચિતનો કદાચ સ્વાર્થ હોય એ સંસારનું સ્વરૂપ છે, પણ જ્યારે સ્વજન રૂપે સ્વાર્થ આવતો હોય અને એ સ્વજનના સ્વાર્થને અંતર્ગત જ્યારે પુત્ર તરીકે એના સ્નેહને એને પોતાને કઠોરતાપૂર્વક ખતમ કરી નાખવાનો હોય તો આ બધો સ્વાર્થ એ માત્ર ને માત્ર બલી ચડે છે, હિંસા થાય છે, એના સિવાય કઈ થતું નથી. એટલે સ્વાર્થ એ કતલાનું સ્વરૂપ લઈને આવે છે. સ્વાર્થ એ હિંસા, લાલસા, લોભ, લાલચનું સ્વરૂપ લઈને આવે છે. અને એ સ્વાર્થના કારણે એને પોતાને બધું જ ભાવે છે. પુત્ર અને માતા એનું રિલેશન બેસ્ટ છે. માતા એ પોતે ગમે તેમ કરી અને પુત્રને તકલીફ હોય તો પણ એને સાથ આપે, એને સાચવે, એની ઈચ્છાઓ પૂરી કરે. છતાં પણ આ માતા એના દીકરાને એ વેચી મારે રાજાને, અને રાજાને એનાઉન્સ કર્યું હતું રાજાએ કે આને સમાપ્ત મારી જ નાખવાનો છે, એને ભડભડતી ચિતામાં બાળી નાખવાનો છે. આવી બધી વસ્તુ હોય તો આપણને પ્રશ્ન થાય કે આ કુદરત આવો કહેર મચાવે? આવી બધી પરિસ્થિતિઓ જ્યાં નિર્માણ થાય છે એ થવી જોઈએ? જવાબ છે ન થવી જોઈએ. થાય છે એનું કારણ શું? તો જવાબ એક જ આવે કે આ સંસારની સ્થિતિ એટલી બધી નિકટ, એટલે કે એટલી બધી ખરાબ છે, નિકૃષ્ટ છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. અહીંયા બે પરિસ્થિતિ સમજવાની હતી. ઘણો વિશ્વાસ, ઘણો સંસાર પ્રત્યેનો રાગ અધિક વધુ પડતી સ્થિતિ આપણે આપણા પ્રમાણે માની લઈએ એટલે એને જેટલી વધારે પોતાની ધારણા રાખી છે એટલી જ વધારે એને ઠેસ પહોંચવાની પૂરી સંભાવના છે. ધીક ધીક આ સંસારને, ધીક ધીક મોહ જંજાળથી, છોડી ચાલ્યા રે ને મુજ ભણી, કે ના છોરું. હા કેમ ભાઈ? એટલે ધર્મની દ્રષ્ટિ આવે એટલે હર્ષ સાથે કાર્ય થાય. જે પુત્ર એ દીક્ષા માટે માતા રજા આપતા હોય એટલે એ પણ પરિવારથી છૂટે છે, એ પણ ઓલરેડી સ્વજનનો વિયોગ કરે છે, એ પણ ત્યાં પોતાના સ્વાર્થને ગૌણ કરે છે. એક ધર્મના રાગના કારણે ત્યાજવાનું આવતું હોય તો એ વસ્તુ મહાન બની જાય છે. એક સ્વાર્થ અને સંસારના કારણે એને ત્યાગવું નથી કહેતા, એને હિંસા કહે છે, કત્લ કહે છે. આવી બલિ ચડાવવાની આવતી હોય તો આ સંસાર સ્વાર્થમય, ભયંકર કપટમય છે. કોણ ક્યારે શું કરે કઈ ખબર પડે નહીં, અને એ બધાની અંદર પોતાનું ભાગ્ય, પોતાનો ધર્મ એ જ રક્ષા કવચ બને. અમરકુમારની આ કથાથી, અમરકુમારની આ ઐતિહાસિક ઘટનાઓથી એટલું નિશ્ચિત થાય છે કે આ જગતની અંદર આપણે આપણા માટે જ જીવવું પડે, અને આપણે જે કંઈ કરવાનું છે એમાં બીજાની આશા આપણને કમજોર બનાવ્યા વગર રહેશે જ નહીં. દાદા ગુરુદેવ રાઈન સુધી મહારાજ સાહેબે અરિહંતની મહિમા સમજાવતા, અરિહંત પદ ઉપાસક છે ને અરિહંત પદની સામર્થ્યતા અનેક અનેક આત્માઓને પરંપરામાં જીન શાસ્ત્રમાં મળેલી છે. આવા અરહમ પદની, અરિહંત પદની ઉપાસના એ જગતમાં સર્વ જીવોને કલ્યાણકારી બન્યું છે, તમને પણ બનશે.
આના કારણે ગુરુદેવે પ્રિયોદ્ધાર કર્યો। અરિહંતની મહિમા ઘટે તો પછી શાસનની મહિમા ક્યાંથી વધે? કારણ કે અરિહંત ધર્મતીર્થની સ્થાપના કરનારા છે। એ અરિહંત પરમાત્મા ધર્મની વાત કરે એટલે એ ધર્મની વાતમાં કર્મની વાત આવે, એ ધર્મની વાતમાં આત્માની વાત આવે, એ ધર્મની વાતમાં એની પોતાની દોષક્ષય ગુણ વૃદ્ધિની વાત આવે। તો ધર્મની જ્યારે વ્યાખ્યા પરમાત્મા એટલે કેવલ જ્ઞાની દ્વારા થતી હોય તો પરમાત્મા કેવલ જ્ઞાનીને જે ન સ્વીકારે એ ધર્મને કઈ રીતે સ્વીકારે? અને જ્યારે કેવલ જ્ઞાનીને સ્વીકારવાની વાત ના આવે એટલે એને એમ જ થાય કે માને પોતાને બીજાના ભરોસે બધું સારું થાય, બીજાનો ભરોસો મારા માટે ઉપકારી સાબિત થાય। એટલે જ્યારે જ્યારે પણ તીર્થંકરની મહિમા, અરિહંતની મહિમા, નૌકારની મહિમા ઘટે એ વ્યક્તિને બીજા ઉપર ભરોસા લાગે, એ બીજે બધે માથા માર્યા કરે। એટલે નમન નમન ફેર હે, જે વંદન કરે જે નમન કરે એમાં ફરક પડી જાય। બે વંદન થાય, એક વાર ખોપડી નમે, એક વાર હૃદય નમે। હવે જેની ખોપડી નમે એને તો લાભ ખાવાની જ છે, એમાં નવાઈ છે જ નહીં। પણ જે ભાવથી નમન કરે, હૃદયથી નમન કરે છે એનું સર ઊંચે ચાલે, સ્વાભિમાનથી ચાલે। પેલા છોકરાને કહે છે ને, ભાઈ 5 વર્ષ તું બરોબર ભણી લે, માથું નીચે રાખીને ભણ, પછી છે ને તારું માથું એટલું ઊંચું થઈ જશે લોકો તને સલામ કરશે। 5 વર્ષ કાઢી લે ભણવા ગણવામાં। એનું એના પિતાજી દીકરાને કહે છે, ભણ્યો છે હવે તું ભણવા સાથે કમાવા કાઢી નાખ। 5 વર્ષ તું ખોવાઈ જા સમાજથી, 5 વર્ષ તારા મિત્રોથી દૂર થઈ જા, 5 વર્ષ તારી અનુકૂળતા પ્રતિકૂળતા બધું છોડી દે, કેવો તૈયાર થઈ જા તારી 18 થી 25 વર્ષની ઉંમરમાં તું પોતે તારું એક પ્લેટફોર્મ તૈયાર કર, પછી તને ક્યાંય વાંધો આવવાનો છે નહીં। આવી રીતે લક્ષ્ય સાથે પિતા પુત્રને માર્ગદર્શન આપે છે। એટલે જ્યારે નૌકાર મહામંત્રની આરાધના થાય તો એ આરાધના ઘૂંટાવી જરૂરી છે। કારણ કે આપણે સૌથી વધારે હોઠનો પ્રયોગ કરીએ છીએ, હૈયાનો પ્રયોગ નથી કરતા। સૌથી પ્રકારે હાથનો પ્રયોગ કરીએ છીએ, હૈયાનો પ્રયોગ નથી કરતા। માળા હાથથી ગણવાની, નૌકાર બોલવાના હોઠથી, અને આ બધું કરતા કરતા હૈયું ગેરહાજર હોય। અમરકુમારનું હૈયું હાજર થઈ ગયું અને નૌકાર મહામંત્રએ એમને રક્ષા કવચ આપી। નૌકાર મહામંત્રને બોલાવવા હોય, નૌકાર મહામંત્રની ભક્તિમાં જોડાવવું હોય, નૌકાર મહામંત્ર સર્વસ્વ છે અને એની પાસે બેસી અને એની ઉર્જા લેવી હોય તો ભજવાના કોને? અરિહંતનું નામ નથી, સિદ્ધનું નામ નથી, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાનનું નામ નથી, સંભવ પાવક પણાસનું કયું પાપ છે એવું કઈ લખ્યું નથી। તો મહામંત્ર એને બલવાન કેવી રીતે સાબિત થાય? મહામંત્ર બલવાન કેવી રીતે સાબિત થાય? એટલે હોઠ અને હાથ ફરે, હૈયું ન ફરે તો કામનું નહીં। એટલે ખૂબ સાધનાની દ્રષ્ટિથી આપણે ઘૂંટવું જરૂરી છે કે નૌકાર મહામંત્ર ના ગુણો જે છે, નમસ્કાર મહામંત્રની આરાધના જેને સંપન્ન કરી છે એ આરાધનાઓનું બળ એ મને ન મળે તો મારે વિચારવું જોઈએ। આ બાજુ સ્વાર્થી સંસારની પરિભાષા રહી કે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પોતાના પુત્રની પણ બલિ ચડાવતા વાર ના કરે। વૈરાગ્યની દ્રષ્ટિ નથી, વૈરાગ્યની દ્રષ્ટિ હોય તો સમજવાનું કે ધર્મએ એને બોધ આપ્યો છે। વૈરાગ્યની દ્રષ્ટિ હોય તો સમજવાનું કે એને પોતાના જીવનમાં પરિવર્તન માટે મહેનત કરી છે અને દેખાય છે। કારણ કે વૈરાગ્યનો અર્થ જ એ છે કે એને જે બદલાવ લાવવો છે એ બદલાવમાં કોઈની જરૂર નથી। કારણ કે બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય આવે પણ અંતર્મનથી જે વૈરાગ્ય આવે એ કમાલ કરી નાખે, એ ધમાલ કરી નાખે। અંતર્મનનો વૈરાગ્ય એના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે અને એ વૈરાગ્ય વાળો જીવ એને પોતાને ધર્મ રક્ષા આપે, ધર્મ એને પડે, ધર્મ એની જોડે જ હોય। હવે ધર્મ મહાસત્તા બતાવી, હવે કયો ધર્મ મહાસત્તા બતાવી છે? જેમાં એ પોતે વાસ્તવિક હૃદયથી પ્રાર્થના થાય। અમરકુમારની પ્રાર્થના હૃદયથી કેમ થઈ? એક માનો સ્નેહ હતો, રાજાને મહેલ બનાવવો હતો, રાજાને મહેલ બનાવવાની અંદર રાજાનો મહેલ એક વાર બન્યો, બીજી વાર બન્યો પણ તૂટી ગયો, એટલે બે વાર બનીને તૂટી ગયા પછી એ પૂછે છે કે કારણ શું છે? તો કે કારણ એવું છે કે આ જગ્યાનો દોષ છે, આ જગ્યાની અંદર પ્રોબ્લેમ ઘણા છે અને આ જગ્યાની અંદર ઓલરેડી નરબલી માંગે છે। અહીંયા કોઈનું લોહી રેડાશે પછી અહીંયા શાંત થશે, અહીંના વેંતર દેવો કે એ તો કે કરો એવું કે તો કે આ જગ્યા છોડી દઈએ, તો કે ના છોડીએ શું કરવા? રાજા એને પોતાનો અહંકાર એટલો મજબૂત હોય કે પોતે નુકસાન હોય ને તો માનવા તૈયાર ના થાય। પૂર્વના રાજાઓ એને ઘણા બધા મંત્રીઓ સારી વાતો સમજાવતા હતા પણ એ નુકસાનો એને દેખાતા નતા, કારણ કે રાજા એટલે જ એ ન માનવા વાળો, રાજા એટલે જ હુકુમત કરવી એટલે ગમે તેમ ભલે ને હારીએ તો હારીએ પણ હુકુમત માટે લડાઈ તો કરવાની। લડાઈ કરવા માટે એની પાસે બધી કળાઓ જોઈએ, ખાલી જીતવું એટલા સપના ના જોઈએ, એ સપનાને પૂરા કરવાની સંપૂર્ણતયા મજબૂત મહેનત જોઈએ। અહીંયા જ્યારે રાજાને સલાહ આવે છે મંત્રી
કે ભાઈ આ જગ્યામાં મજા નથી, તો કે આ જગ્યામાં મજા નથી, બીજી જગ્યાએ કરીએ, તો કે એવું નથી કરવું, આ જગ્યામાં જ કરશું. કે પણ આપણે તૈયારી કરીએ કે ગમે તેમ કરી અને અહીંયા આપણે એક નરબલી એટલે કે માણસને આપણે અહીંયા મારી અને એનું લોહી ચડાવીએ તો શાંતિ થઈ જાય. તો કે આવું તો કોણ કરે, કોણ કોના સ્વજનને આપે? અને આપણે જે બલી ચડાવી છે એમાં એ વ્યક્તિ જે છે એ પણ ઓલરેડી સંપૂર્ણ 32 અંગે પૂર્ણ હોવો જોઈએ, પરિપૂર્ણ શરીર જોઈએ, એની સંમતિ પણ એના પરિવારની જોઈએ, અને એ પોતે આવે છે તો એ પણ ક્યાંય આક્રમણ ના કરવો જોઈએ. એટલે મૃત્યુ વધાવવાની તૈયારી, એને પોતાને મોત માથે નાચી રહ્યું છે, દેખાઈ રહ્યું છે, તો એ તૈયાર થઈ ગયો છે. અહીંયા એક મિસગાઈડ થવા વાળો વ્યક્તિ ખોટું માર્ગદર્શન આપે તો ક્યાંનો ક્યાં જતો રહે. જ્ઞાનની કેટલી મહિમા છે, ક્યારે કયો યોગ્ય નિર્ણય કરવો એ વ્યક્તિ પોતાના જ્ઞાનથી જ નક્કી કરી શકે. બીજાના આધાર પર કોઈ પણ નિર્ણય ક્યારે પણ લાંબા સમય સુધી શાંતિ આપતા નથી. થોડાક સમય માટે આપણને એવું લાગે કે આ બધું સોલ્યુશન થઈ ગયું છે, પણ એ પોસિબલ જ નથી. શાસ્ત્ર ભગવતનો ઓલરેડી આ વચન છે કે જે જ્ઞાન એ પોતાને ઉપકારી સાબિત થતું હોય, કારણ કે એ જ્ઞાન ઉપકારી અનંત કાળ સુધી રહેવાનું છે. થોડાક સમય માટે કોઈનું જ્ઞાન લઈ લીધું એટલે કે ઉધાર વિચારો દ્વારા જિંદગી જીવાતી નથી. કહેવાનો મતલબ આ છે, વિચાર કોઈના લઈ લીધા તો ઉધાર થઈ ગયા, અને ઉધાર વિચારે ગમે તે કરી અને આપણે વાતચીત કરી અને રજૂ કરે તો મજા ના આવે ને. વેપારી માણસ હોય એ પોતાની બુદ્ધિથી વેપાર કરે કે બીજાને જોઈને વેપાર કરે? અહીંયા રસોઈયો રસોઈ બનાવતો હોય અને કીધું આટલું આટલું કરવાનું, એ તમારા પ્રમાણે કરવા જાય અને મિસ્ટેક આવે તો કેમ આવું કર્યું? તો કે તમે કીધું તું ને. અરે હું તો બધું કહું છું, રસોઈયો છે ને તારે સમજીને બનાવવું જોઈએ કે ટેસ્ટ કેવો છે, શું છે. જે વ્યક્તિ બીજાના જ્ઞાન પ્રમાણે જો ચાલવાની બુદ્ધિ રાખે તો એને પોતાને સ્વજ્ઞાનનો બોધ, સ્વજ્ઞાનની લાભ મળતો નથી, સ્વજ્ઞાનની શક્તિ મળતી નથી. એટલે ભગવંતે પણ એ જ અર્થ કીધો કે હું મારા આત્માના કલ્યાણ માટે મેં જે સ્થિરતા, જે તાકાત વાપરી એ બધી તાકાત તારે વાપરવાની. મારા આત્માના કલ્યાણમાં તારા આત્માનું કલ્યાણ સચવાયું નથી. એટલે સમસરણની અંદર દરેક દ્રવ્યનું યોગ તરીકે દરેક આત્માનું કેવલ જ્ઞાન અલગ. સમસરણમાં ભગવાન બેઠા હોય, ગૌતમ સ્વામી એન્ટ્રી કરતા હોય, ગૌતમ સ્વામી આપ અહીં નહીં, અહીંયા બેઠો, તો કે આ બધા મારી સાથે નહીં, આ બધા અહીંયા, આ કેવલ જ્ઞાની છે. ભગવાન કેવલ જ્ઞાની, સમસરણમાં બેઠેલા બીજા કેવલ જ્ઞાની ભગવંતો ભગવાનની નિશ્રામાં એટલે કે કેવલ જ્ઞાનીઓનો સમૂહ હોવા છતાં પણ દરેકનું કેવલ જ્ઞાન ભિન્ન છે. એટલે કે દરેકનું આત્મતત્વ, આત્મબોધ, આત્મબલ અલગ છે. એટલે કે જેણે જેણે પણ પોતાના જ્ઞાનથી, પોતાના બળથી નિર્ણય લીધા છે એ કામનું થાય. એટલે ભગવાન પણ એને બોધ આપી શકે, એનામાં પરિવર્તન ન લાવી શકે. આને કહેવાય ઉપાદાન કારણ, આને કહેવાય નિશ્ચયનું સમ્યક દર્શન, આને કહેવાય સ્વયંની શક્તિનો વિકાસ. એટલે કે આવી બધી આધ્યાત્મિક શક્તિઓમાં જ્યાં સુધી બીજાના આધાર ઉપર આપણે રહીશું ત્યાં સુધી પરિવર્તન આપણા માટે અઘરું બની જાય છે, અને કદાચ નહીં કરે તો અસંભવ આભવ માટે બની જાય. થશે તો ખરું ક્યારેક. અમરકુમાર એની જ્યારે આ હિસ્ટ્રી છે, ઐતિહાસિક ઘટનાઓ છે, તો એમાં પહેલો પોઈન્ટ આપણે જોવા જઈએ તો રાજા એ પોતે સ્વાર્થની વાતોને લઈને આગળ વધે છે, અને એને સમજાવનાર એવા કેવા માણસો કે પોતે સારો નિર્ણય ના કરી શકે. રાજાનું કર્તવ્ય હતું પ્રજાની રક્ષા કરવાનું, રાજાનું કર્તવ્ય મોજ શોખનું નહોતું. પદની ઉપર બેઠો હોય એટલે સેવા કરવા વાળો હોય. હવે એ પદ ઉપર રાજા એનું પદ શોભી રહ્યું હતું, અને એ પદ શોભતા શોભતા એ રાજા પોતે જ્યારે એ મિસગાઈડ થઈ જાય છે, બીજાની વાતો પર આવી જાય છે, તો એનું ભલું ક્યાંથી થાય? જે પોતાનું ભલું ના કરી શકે બીજાનું ભલું ક્યાંથી કરે? રાજાએ પોતે બીજાની વાતોને ન સમજી મિસગાઈડ થઈ અને બીજાના નિર્ણયથી ચાલવા માંડ્યો. એટલે એને નગરમાં એનાઉન્સમેન્ટ કરાયું કે જે પોતે પોતાના પરિવારના સ્વજનને 32 લક્ષના પુત્રને વ્યવસ્થિત રીતે જે પુણ્યશાળીને આપશે એટલું જ ભારોભાર સોનું એને આપવામાં આવશે. હવે આ તો અજબ ગજબનું એનાઉન્સમેન્ટ હતું, જે પોસિબલ ન હોય એવું એનાઉન્સમેન્ટ હતું. અઘરી વસ્તુ કરે છે, એ અઘરી વસ્તુ જે સંસ્કૃતિને યોગ્ય નથી એવી કરે છે, જેમાં ઓલરેડી એ કરવાની અંદર કોઈ પણ વ્યક્તિને એના પ્રત્યે ધૃણા જાગે, સ્નેહ ના જાગે. માણસ પોતે એવા કોઈ પણ કાર્યમાં ના જોડાય જેના કારણે કોઈ વ્યક્તિ એના વિરોધમાં કે એની ધૃણામાં ઉભો રહે. કારણ કે ધૃણા જો પ્રગટ થતી જાય તો સંસારની વૃદ્ધિ થવાની. આપણા કાર્યની અંદર ક્યાંય પણ એવું થતું હોય તો આપણે એ કાર્ય કેવી રીતે જલ્દી બદલવું એ જરૂરી છે. રાજાએ પોતે સ્વાર્થ કેળવ્યો પોતાના રાજમહેલનો, મંત્રીએ સ્વાર્થ કેળવ્યો
કે ભાઈ રાજા બી ખુશ તો એવી મને કંઈક દાન આપશે. આ બાજુ જ્યોતિષીઓ હતા એને એમ જ હતું કે રાજા જે છે એની ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે આપણી આખી કોમને પૂરા આશીર્વાદ મળી જાય, રાજા આપણને રંગે ચંગે આપણા ઉપર ખુશ થશે અને આપણને ઘણું બધું આપતો રહેશે. આવી રીતે બધી એક ટીમ શરૂ થઈ. મિથ્યાત્વ અવસ્થામાં જીવ પોતે અજ્ઞાનતાના કારણે ખોટા નિર્ણય લે એવા જેટલા પણ મિથ્યાત્વવાસી જીવો હોય એ બધા મિસગાઈડ વાળા, એને બધા નિર્ણયો સારા લાગે. એટલે ઘણા બધા લોકો કોઈ નિર્ણય તરફ આગળ વધતા હોય છતાં પણ જે યોગ્ય છે, શાસ્ત્ર સંમત છે, જે ઉપકારી છે, જે ઓલરેડી સંસ્કૃતિ મુજબ છે, જેમાં લોકોનો ઉપકાર, લોકોનું હિત રહેલું છે, એવા નિર્ણય જ કલ્યાણકારી બને છે. એટલે 1000 માણસ વાત કરતા હોય અને એમાં એક માણસ પોતે સાચો રસ્તો બતાવનાર મળ્યો હોય તો સચ્ચાઈનું બળ છે એ બધા સ્વીકારવા વાળા બને. 1000 પાસે એવું જ્ઞાન નથી, 1000 પાસે એવી કેપેસિટી નથી, પણ એની પોતાની લોકહિતની ભાવના છે. એ લોકહિતની ભાવનાથી કોઈ રજૂ કરે તો એ જે રજૂ કરે છે એમાં પોતાના મહત્વ કરતા કુદરતનું મહત્વ, કુદરતનું બળ વધી જાય છે. કારણ કે કુદરતે નક્કી કર્યું છે જે સાચું છે, જે સારું છે એનો સ્વીકાર થવો જ જોઈએ. આજે નહીં તો કાલે, વહેલો મોડો એની જીત થશે. એટલે સત્યને છે ને થોડી તકલીફ પડે, સત્ય પરેશાન થાય, પરાજિત ના થાય. કારણ સત્યને થોડી તકલીફ પડે, કષ્ટ પડે, પણ એ સત્ય અંતે તો કલ્યાણકારી જ હોય. કષ્ટકારી છે પણ કલ્યાણકારી છે. એટલે તકલીફ વાળું હોવા છતાં પણ આગળ વધતા જ જવું જોઈએ. અને ગુરુ મહારાજે નિયમ પાળ્યા. ગુરુ મહારાજે નિયમ પાળ્યા. અહીંયા અમરકુમાર માટે નહીં પણ રાજાએ મહેલ માટે જ્યારે એનાઉન્સમેન્ટ કરે છે ત્યારે એ એનાઉન્સમેન્ટ જેટલા સાંભળે છે એમાંથી એકેને ગમે? એકે વ્યક્તિને ગમવાનું છે એનાઉન્સમેન્ટ કે ભાઈ આ કેમ તમે આવું કરો છો? નથી ગમતું, વાત સાચી છે, પણ કહી શકવાના છે. એક તો એકેને ગમે નહીં અને એ ન ગમવા પાછળ એ રાજાને કહેવાય જાય ને ઊંધું પડે તો એટલે એ પોતે રિએક્શન ના આવે એટલે કોઈ કહેતું પણ નથી. જો રાજાની વાત બધાને ગમતી હોય, જો રાજાનો પ્રેમ બધાના મનમાં હોય, જો રાજા માટે સન્માન હોય અને રાજા માટે મરી ફીટવાની ઈચ્છા હોય તો એક પણ વ્યક્તિ નહીં, દરેક નગરના દરેક વ્યક્તિ પોતાના ઘરથી એક દીકરો કે દીકરી કોઈ આપી દે બલી ચડાવવા માટે. એકે નથી આપતાનો મતલબ શું? એક પણ નથી આપતાનો મતલબ શું? આ જે કસાય છે, આ જે લાલસાઓ છે, આ જે સ્વાર્થનો રાગ ભાવ છે, એના કારણે સહજ રીતે કોઈના મનમાં સ્નેહ જાગતો નથી. ગામમાં રાજાના નામે એનાઉન્સમેન્ટ કરે છે, દરેકને ઓફર આપે છે કે સોના મોહર આપશું વજન માત્રથી, એનો 5, 10, 15, 20, 50 કિલો હોય તો 50 કિલો સોનું આપશું, પણ તમે તમારા ઘરના સ્વજનને આપો. આટલું રાજા નગરની અંદર આટલો બધા ઢોલ નગરો પીટાવે છે અને એ ઢોલ પીટાવ્યા પછી પણ કોઈ પણ તૈયાર થતું નથી અને રાજાને મળવા આવે છે. રાજાને કોઈ તૈયાર થતું નથી કે બહાર જાઓ, આપણે બીજે જાઓ. એના મનમાં એમ જ હતું પૈસાથી બધું ખરીદી લેવાય. એક વ્યક્તિ જોડે ક્રિયા જ હોય છે, બીજું કઈ હોતું નથી. આધ્યાત્મિક ક્ષેત્રની વાત છે. એક વ્યક્તિ જોડે ધન હોય છે, બીજું કઈ હોતું નથી. એટલે ધન હોય તો સ્નેહ ના હોય, ધન હોય તો હિત ના હોય, ધન હોય તો કરુણા ના હોય, ધન હોય તો એના જીવનની અંદર મૈત્રી અને પરિણામ ના હોય. ધન હોય અને આ કઈ ના હોય તો ના ચાલે. કેવી રીતે? ક્રિયા હોય અને ક્રિયા પછી એની પાસે આની આ જ વસ્તુ, એને પોતાને કરુણા ના જાગે, એને પોતાને સહાયતાનો ભાવ ના જાગે, એને પોતાને બદલાવાની પરિવર્તનની ઈચ્છા ના જાગે, એટલે એકલી ક્રિયા જ છે. અહીંયા રાજા એમ સમજતો હતો કે આપણું કામ ઈઝી છે, આપણું કામ થઈ જશે, પણ જે વસ્તુ ગલત છે એને લાંબા સમય સુધી સાથ મળતો નથી. થોડાક સમય સુધી સાવ લાગે. રાજાએ એનાઉન્સમેન્ટ કર્યું, આ બાજુ એનાઉન્સમેન્ટથી રિટર્ન આવ્યા અને મંત્રીઓ કહે છે કે કોઈ રિઝલ્ટ નથી, કોઈ પોતાના કોઈ સ્વજનને આપવા તૈયાર નથી. રાજન, આપણે આ મહેલ છોડી દો અને આ મહેલની વિચારણા છોડી એ જગ્યા છોડી દો, કોઈ વાંધો ના આવે. અહીંયા રિસ્ટરનું પિક્ચર દેખાય છે. જે વ્યક્તિએ પોતે પોતાના સ્વાર્થ અને અહંકારમાં જે ધારણાઓ કરી છે એ ધારણાઓનું પિક્ચર મોટું છે, એ ધારણાઓનું દુઃખ મોટું છે, એ ધારણાઓના રાગ ને કર્મ બંધન મોટા છે, ભવિષ્યમાં ભયંકર દુઃખ પડવાના છે. એ કશું જ ના દેખાય એટલે બદલાવા તૈયાર ના થાય. ઘણી વખત આપણે આપણા જીવનને નક્કી કરીએ, અમુક સારી વસ્તુ સ્વીકારવા માટે આપણે તૈયાર નથી થતા. અમુક સારી વસ્તુ આપણા સ્વભાવમાં આવે ખરી, પણ આપણે મન નથી થતું. કેમ મન ના થાય? સારું હોય તો સ્વીકારવું જોઈએ ને. કારણ કે જે સચ્ચાઈ છે, જે સત્ય છે, એની પાછળ વિશાળ શક્તિઓ છુપાયેલી છે. સત્યની પાછળ વિશાળ શક્તિઓ છુપાઈ છે. અને રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબને હજારોની સંખ્યામાં યતિઓ એના વિરોધમાં આવી ગયા. હજારોની સંખ્યામાં યતિઓએ એક સાથે વિધિ વિધાન કરી એને સમાપ્ત કરવાની ઈચ્છા કરી. એ બધા યતિઓની પરંપરામાં એક જ વાત થતી હતી, એમને આમને ખતમ કરો, આમને ઉડાવી દો, ગમે તેવું થાય. એમણે ક્યાંય કોઈ જગ્યાએ અહિત થાય એવું
કોઈને દ્વેષ થાય એવું, કોઈનામાં શત્રુતા વધે એવું કોઈ કદમ ઉઠાવ્યું જ નથી. એમને કઈ જોઈતું જ નતું. એમને તો અર્યંતનું શાસન, આ બે વસ્તુ દેખાતી. પ્રભુ શાસનની મહિમા વધે એમાં મારો રોલ રહેશે. જીન શાસનને કેવી રીતે ઊંચાઈ પર લઈ જવું છે, આ જીવન મને પરમાત્માએ આપ્યું છે, કર્મોએ આપ્યું છે, મારી પુણ્ય છે, તો મારું સૌથી પહેલું કાર્ય એ બને કે મારે મારા સંઘને, મારા શાસનને, મારા ધર્મને વધારે શોભા વધે એવા દરેક કાર્ય મારે કરવા છે. મારું બલિદાન મારે આપ્યા વગર રહેવું નથી. અને ગુરુ મહારાજે આ કામ કર્યું તો આજે આપણે જોઈએ છીએ કે 125 વર્ષ પછી પણ 125 વર્ષના અરસામાં એ ગુરુ મહારાજને પૂજવા વાળો હજારો લાખોની સંખ્યામાં વર્ગ છે, ઓછો નથી. કોનો પ્રભાવ છે? વ્યક્તિનો પ્રભાવ છે કે શક્તિનો પ્રભાવ છે? અહીંયા જ્યારે ખોટા માર્ગે શક્તિ વપરાય છે તો એના નુકસાન એને દેખાય છે, પરંતુ એ માનવા તૈયાર નથી થતો કે આ નુકસાન મારા માટે છે. અહીંયા મંત્રી પાછા આવે છે, એને પાછી કહે છે, રિક્વેસ્ટ કરે છે કે આપણે આ મેટર છોડી દો અને આપણે આગળ વધીએ. તો કે ના, હવે તો આ જ કરીશ. જીત હટ ક્યાંથી આવી? જ્ઞાન હોય તો બદલાવ આવે, ધર્મ હોય, સમજણ હોય તો ઓલરેડી એના જીવનમાં પરિવર્તન આવે. ધર્મ છે કે નહીં આની ઓળખ કઈ રીતે ખબર પડે? આપણે સહજ રીતે બદલાવા તૈયાર થતા આવીએ તો સમજવાનું કરેલું આદરેલું બધું આપણા માટે કામનું છે. ખાધેલું પચ્યું ન પચ્યું ખબર કઈ રીતે પડે? વોમિટ ન થાય, વધારે લૂઝ મોશન ઝાડા ન થાય, વધારે પોતે 4, 5, 10 દાડા બીમાર ન થાય, આવું બધું ન થાય, શરીર સારું રહે તો સમજવાનું ખાધેલું પચ્યું છે. એમ ધર્મ જે છે એ આદર્યો છે, ખબર કઈ રીતે પડે? આવા બધા રિએક્શન ના આવે, જે બોડીના રિએક્શનો છે ને, વોમિટ, લૂઝ મોશન, બીમારી, સુગર, બીપી, કિડની ફેલ, આ બધું બોડીમાં ઇફેક્ટ શેની થાય છે? ક્યાંક એને બોડી સાથે વધારે પ્રેશર, શરીર સાથે વધારે અખતરાઓ કર્યા છે, એટલે શરીર સાથ નથી આપતું. એ શરીરને એને તોડ મરોડ કર્યું છે, એ શરીરને ઓલરેડી ન જોઈએ એવું આપ્યું છે, એ શરીર ઉપર એટલું બધું એને પોતે ઓલરેડી જોર લગાવ્યું છે કે શરીર તૂટવા માંડ્યું. હવે શરીર તૂટી જાય એનું કારણ આવું કંઈક કર્યું હશે. તો એવી રીતે મન તૂટવા માટે મનના રિએક્શનો ઉભા થાય તો પછી ધર્મ ગણવો કે ન ગણવો. એટલે ધર્મ કરવાની ભૂમિકા કોને સમજવાની? ધર્મ કરવો હોય તેનો પ્રારંભ કઈ રીતે કરવાનો? અહીંયા અમરકુમારના ચરિત્રથી આપણે વિચારીએ છીએ કે રાજા બદલાવા તૈયાર થતો નથી. એનો મતલબ એ છે કે જેને સમ્યક જ્ઞાન સાથે લેવું દેવું હોય, સમ્યક દર્શન સાથે જેને ઓલરેડી કોઈ ઈચ્છા હોય, લેનદેન હોય, તો એના માટે જે સારું છે એના અનુસરણમાં આજે ને આજે જોડાઈ જાય. એ બધું અંતર્મંથી થવું જોઈએ ને, કારણ કે આ સંસારમાં બદલાવ તો નિશ્ચિત છે. આ સંસાર લગાતાર ચાલવા નથી, એ નિશ્ચિત છે. ગમે તે ઘટના ગમે ત્યારે બનવાની. પરિસ્થિતિ એ બને છે, રાજા કે છે મારે તો કરવું જ છે, નહીં ચાલે કે. હવે રાજાને કોણ કે? રાજાને કોઈ ન કે. અને આ ઘટના જેવી આ ઘટીને એવી ને એવી ભદ્રબાહુ સ્વામી વખતે વારામિહિરની ઘટના ઘટી હતી, સ્નાતસ્યાની સ્થિતિ બની. એમાં બોલો, માણસ ખતમ થવા તૈયાર થઈ જાય પણ સારા હિતની બુદ્ધિથી બદલાવા તૈયાર ના થાય. પોતાના જીવનની અંદર પરિવર્તન આસાન હોવા છતાં પણ નહીં કરવાનું કારણ શું? બદલાવાનું કારણ શું? કેટલી હદે જીદ, કેટલી હઠ કે જેમાં એ અને એના ઘરના બીજા પરિવારોના નુકસાન એને દેખાય તો બદલાય નહીં. અહીંયા અમરકુમાર માટે રાજાએ પાછું એનાઉન્સમેન્ટ કર્યું, ફરી જાઓ, ફરી જઈ અને વ્યવસ્થિત એમને સમજાવો, ન સમજે તો જબરદસ્તીથી ઉઠાવો, એના ઉપર બધા નિયમો કાયદાઓ કડક લગાવી દો, ગમે ત્યાં જઈશ નહીં ચાલે. એવી રીતે છેલ્લે આ હથિયાર અપનાવો કે એમાં એક મેમ્બર મને મળી જાય. સ્ટાર્ટિંગમાં થોડી લોભ લાલચ, સ્ટાર્ટિંગમાં થોડું ભય બતાવો, સ્ટાર્ટિંગમાં થોડી કડકાઈ બતાવો, આ બધાથી ન માને તો છેલ્લે બધી હુકમ કરો કે ગમે તેવું થાય, તમે એકને નહીં આલો તો તમારે બધાને મરવું પડશે. તમારા ફેમિલીમાં એક જણ નહીં મળે, બધાને મરવું પડશે. બધામાંથી કોઈની બી એક ચિઠ્ઠી નીકળશે અને તમે જો નક્કી નહીં કરો તો અમે નક્કી કરશું. આવી રીતે ના સામાન્ય માણસોને, મધ્યમ માણસોને, ગરીબ માણસોને ડરાવવા ધમકાવવાની તૈયારી કરી. હવે અહંકાર શું ના કરાવે? અપ્રિય બને તોય ચાલે. પોતાના પરિવાર સાથે એના પોતાના સારા સંબંધો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ મારું ધાર્યું થવું જોઈએ. રાજાએ માનનીય મંત્રીની વાત બીજી વાર એ લોકો ગયા, આ બાજુ એનાઉન્સમેન્ટ બીજી વાર થયું અને અહીંયા ઘરે અમરકુમારના ત્યાં વાતચીત થાય છે. અમરકુમારના પરિવારમાં એના મા બાપ કહે છે આપણે બહુ ગરીબ છીએ, આપણને ખાવા પીવાના ફાંફા છે, આપણે નહીં ખાઈએ તો મરી જઈશું, અને આવી પરિસ્થિતિની અંદર જો આ ઓફર મળી હોય તો અપનાવવાનું શું વાંધો આવે? એના પિતાજી અકળાઈ ગયા કે આવું શું બોલે છે?
આપણે છોકરાને આટલો સ્નેહ કર્યો છે, છોકરાને આટલે સ્નેહ અને લાડથી મોટા કરીએ છીએ, ભગવાનની દેન છે, એને દાંત આપે તો ખાવાનું આપી દેશે, ગમે તે થાય પૂરું થઈ જશે, પણ આપણે આવો વિચાર ના કરાય. કરાતા હશે આવો વિચાર? એ કે તમારી વાત સાચી છે, કેટલા દિવસ સુધી રાહ જોશો, કેટલા દિવસ સુધી આપણે આ રીતે ભૂખ્યા રહીશું, હેરાન થઈશું, અને છેવટે ક્યાંક બીમારી પકડી લે અને છેવટે ક્યાંક મોત નજીક આવી જાય. આવી રીતે એક મૃત્યુ બીજું મૃત્યુ, ઘરના લોકો વન બાય વન ક્યાંક ને ક્યાંક દુઃખના કારણે મરતા જાય, એના કરતા એક જણની પાછળ 5 જણ જો ઓલરેડી સુરક્ષિત થઈ જતા હોય તો શું વાંધો આવે? ના ના, એવું ના કરાય. કે આવી રીતે ઘરની અંદર વાતચીત ચાલ્યા કરી. બુદ્ધિ શું કે? શ્રદ્ધાની વાત નથી. બુદ્ધિ શું કે? 6 પરિવાર હોય, 6 જણનો પરિવાર હોય અને 5 જણને દુઃખની જગ્યાએ સુખ મળતું હોય તો એક જણ શું કરે? મહેનત કરે કે ના કરે? અમરકુમારની વાત છોડી દો. ઘરની અંદર તકલીફ હોય અને ઘરની અંદર તકલીફ હોય અને પછી ગામડે ઓલરેડી એના પપ્પા મરી ગયા હોય અને એ ગામની અંદર એ પોતે માતા એમ કે નાના 2 ભાઈઓ છે, એટલે કે નાના 2 ને ભણાવવાના છે, ભાઈ અને બેન બંને છે, અને તારી 14 વર્ષની ઉંમર છે અને એની સાથે સાસુ સસરા ગડા છે, તો ગમે તેમ કરીને તું ગામ જા, અરે સિટી જા, સિટી જઈને તું મહેનત કર. તું એટલું ધ્યાન રાખજે કે આપણે અહીંયા ઘરે 10,000 રૂપિયા જોઈએ, તું કમાય, ભલે ગમે તે કરીને કમાય. એના મનમાં એક જ છે, મારા ભાઈ બહેન, મારી મમ્મી, મારા દાદા દાદી 6 જણને સાચવવાની જવાબદારી હોય. એ સખત મહેનત કરે કે ના કરે? એ બીમાર થયો હોય તો ઇન્જેક્શન લઈને પણ એ દુકાને ઓફિસે કે જે મજૂરી કરવાની કરે કે ના કરે? એના મનમાં એક જ વસ્તુ છે કે મારે આને સાચવવાના છે. ઘરવાળાએ કીધું છે ને આ કરે છે. આવું અહીંયા દેખાય છે ને સંસારમાં. બુદ્ધિ શું કહે છે આ ચિત્રથી? કે 5 જણને સાચવવા એક જણે મહેનત કરવાની કે નહીં કરવાની? હવે એની એ વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે ગોઠવીએ. એકની બલી ચડતી હોય 5 જણ સુરક્ષિત તો કરાય કે ના કરાય? મેં તો એની બલી ચડી ને. એ જે બાળક છે 14 વર્ષનો, એ 14 વર્ષનો બાળક મહેનત કરે છે, બહુ જ મહેનત કરે છે પરિવાર માટે. અહીંયા ઓલરેડી જે અમરકુમાર છે એનું ઓલરેડી એને ખબર નથી. અમરકુમાર જોડે ઓલરેડી આ ઘટના ઘટવાની છે એની પહેલા મા બાપ નક્કી કરે છે કે આપણા ઘરમાં બધાને સુખ શાંતિ થઈ જશે અને આટલું બધું જિંદગીમાં કમાઈશું પણ નહીં, આટલું આપણને ક્યાંક મળી જતું હોય તો આપણને શું વાંધો આવે? અહીંયા દીકરાની બલી ચડે ચાલે છે, સંસ્કારોની બલી ચડે એનું કોઈ લેવા દેવા નહીં. અહીંયા આપણે ચરિત્ર અમરકુમારનું લઈએ છીએ, પણ એ અમરકુમારના ચરિત્રમાં એ વ્યક્તિ મરવાનો છે. એ વ્યક્તિ મરવાનો છે એ રીતે એનાઉન્સમેન્ટ થયું છે. એને અગ્નિમાં જંપાપાત એટલે કે અગ્નિમાં એને નાખવાનો હવનની અંદર અને જીવતો બળવાનો છે. આવી બધી પૂર્વ તૈયારીઓ એ લોકોએ કરેલી છે અને બધાને ખબર છે. આ બાજુ એ વસ્તુને આપણે માનવા તૈયાર નથી કે એક દીકરો હોય અને એ દીકરો સ્વજન હોય તો એને અગ્નિ સંસ્કાર એટલે કે એને બાળી ન નખાય. જો દીકરો સ્વજન હોય એને બાળી ન નખાય, સંસ્કારને કઈ તો બળાય. એટલે મોટા સંસ્કાર ખરા કે નહીં, જે ભવ સાથ આપે? એટલે દીકરાને ના બળાય પણ સંસ્કાર બળાય એમ. સ્વજનને ઓલરેડી કોઈ માણસ આપી દે તો ખોટું, પણ પોતાના જીવનમાં જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું નહીં. જે દીકરો ઓલરેડી નગરની સામે બળવાનો છે, જે દીકરા માટે મોટી 20 બાય 20 ફૂટની વેદિકા અગ્નિ હોમકુંડ બનાવેલો છે અને ત્યાં નગરવાસીઓ, ગુલામો, કમજોરો કાયમ લોકો બધા ઉભા છે અને એ બધા જોવે છે. એકેને ગમતું નથી. બધાને પૂછો તો કે આ યોગ્ય નથી. જે વ્યક્તિ આ જોઈ અને કે આવું ના ચાલે એમ પૂછે છે, જ્યારે કોઈને પણ પૂછતા નથી પણ પૂછીએ તો બધા કે ના ચાલે. એમ એક સોસાયટીની એક લેંગ્વેજ, સમાજની એક ભાષા નક્કી કરીએ તો સમાજની પરિભાષામાં અમુક વસ્તુ ચાલે ના ચાલે નક્કી કોણ કરે? એટલે એકની બલી ચડે તો ના ચાલે પણ સંસ્કારોની બલી ચડે તો ચાલે. સંસ્કાર તરીકે સ્વજનો સાથે જેવા તેવા વ્યવહાર થાય તો ચાલે. ધર્મ દ્રષ્ટિથી સાધર્મિક સાથે, સાધર્મિક છોડો, ધર્મની દ્રષ્ટિથી ધર્મના વ્યવહારોમાં પણ જેના જોડે જે તે વ્યવહાર થાય તો ચાલે. એટલે બલી ચડતી હોય ત્યારે આપણને ગમતું હોય તો પેલા કસાઈ પશુની બલી ચડાવે, પેલા લોકો કઠોર લોક, નિષ્ઠુર લોક, સ્વાર્થી લાલચી લોક માણસની બલી ચડાવે અને જે લોકો સંસ્કારની બલી ચડાવે એને શું કહેવાનું? ચાલે. કારણ કે સારા કપડા, સારા આભૂષણ, સારી વાતચીત હોય તો ચાલે, ભલે સંસ્કાર ના હોય તો ચાલે. સારા કપડા, આભૂષણ, સારી વાતચીત અને સારી રીતે ઓળખાણ હોય તો ચાલે, પણ મનના પરિણામ કલુષિત હોય અને મનમાં કુસંસ્કારો જાગે અને કુસંસ્કારો પ્રમાણે જીવન જીવવાનું હોય તો એવા જીવનને આપણે બદલવા તૈયાર નથી. એટલે કોઈ વ્યક્તિ ખોટું કરે એ ખોટું, આપણે ખોટું કરીએ ખોટું નહીં. અમરકુમારના ચરિત્રથી એટલી ફાઇનલ મેટર છે કે આપણા સંસ્કારોની બલી ચડતી હોય તો આજે નહીં તો કાલે આપણે આ જૈન શાસન તો ગુમાવવાનું, પણ આપણા જીવનની અંદર દુઃખનો ઢેર તૈયાર થઈ જવાનો છે. દુઃખનો પહાડ સામે છે આપણે. કારણ કે આજે ઓલરેડી કોઈ દુઃખની જગ્યા આપણને ગમતી નથી. આજે આપણને કોઈ દુઃખી હોય તોય ગમતું નથી.
આપણા નજીકના કોઈ દુઃખી હોય અને વધારે સમય હોસ્પિટલમાં હોય તો અકળામણ થાય છે કે ક્યારે બહાર આવે. દુઃખનું નામ સાંભળી, દુઃખનું દર્શન કરી, દુઃખી છે એવું દેખાય છે એવું સ્મરણ કરીએ તો પણ આપણે ના ગમે અને કુસંસ્કારોની આગ લગાડી એટલે કે સુસંસ્કારોની આગ લગાડી એ કુસંસ્કારો દ્વારા કેટલાય ભાવોના દુઃખ નક્કી કરીએ ત્યારે વાંધો ના આવે. એટલે દુઃખ નથી ગમતું કે ભવિષ્યનું દુઃખ નથી ગમતું? દુઃખ નથી ગમતું કે ભવિષ્યનું દુઃખ નથી ગમતું? દેખાતું નથી. જ્યારે અહીંયા અમરકુમારનું દુઃખ જેને દેખાય છે એને રિએક્શન થાય છે, બોલી શકતો નથી. એટલે વ્યક્તિગત રૂપે એક નિર્ણય તો કરવા જેવો છે કે મારે પોતાને જે વસ્તુ ધર્મની દ્રષ્ટિથી છે, સંસ્કારની દ્રષ્ટિથી છે, પરિવારની સુરક્ષાની દ્રષ્ટિથી છે એ બધું મારે કરવું. એક ખાલી નાનો દીકરો 5મા 7મામાં છે અને એની મમ્મી એને કે તારે ફોન નહીં લેવાનો, તારે ભણવાનું છે, ફોન અડવાનું કામ નહીં. એ કે ના મારે તો રમવું છે. બીજો કેમ રમી? આંખો બગડી ગઈ. એની મમ્મી ફોન લઈ લે છે કે ના ચાલે આ રીતે. આ કેમ કરે છે? હવે એ દીકરાને ભણવાની વાત કરે, એ દીકરાને આંખ ન બગડી જાય એની વાત કરે, એ દીકરાને એમ કે જલ્દી સુઈ જવાનું, જલ્દી સ્કૂલે જવાનું એની વાત કરે. એ દીકરાને કહે છે કે જો તું પોતે ખાવા ખાઈશ પછી તને ફોન મળશે એટલે ખાવા માટે બી ફોનની વાત કરે અથવા તો લઈ લે. આવી બધી વસ્તુઓની અંદર એ દીકરો પૂછે કે મમ્મી તું કેમ આટલો બધો ઉપયોગ કરે? એટલે જે મા બાપની ઈચ્છા હોય મારા દીકરા 10મા 12માની અંદર ભણીને આગળ વધે, કોઈ એકેડમી એજ્યુકેશન બેસ્ટ લે, એ પોતે સમાજમાં આગળ વધી અને સત્કાર્ય કરે, એના જીવનની અંદર સારા સંસ્કાર મળે અને દરેક બુરાઈથી ખોટા કામોથી બહાર આવે તો એ પરિણામમાં એ મમ્મીઓએ, પિતાની વાત નથી કરતો, એ મમ્મીએ ફરજિયાત દીકરો 10મામાં ના આવે ત્યાં સુધી કોઈ પ્રકારે એન્ડ્રોઈડ ફોન યુઝ ન કરવો જોઈએ. અને હજી પણ પરિવારની સુરક્ષા રાખવી હોય, બલી ન ચડે એની વાત છે. સંસ્કારમાં સિક્યુરિટી કેવી રહે એની વાત છે. હજી પણ આગળ વધવું હોય તો ફોન તમારા ફ્રીજ ઉપર કે ટેબલ ઉપર કે જેવી જગ્યાએ મૂકવો હોય મૂકી દો. નિયમ બનાવો, ફોનનો કોઈ કોડ નંબર નહીં હોય. એટલે બધું પિક્ચર ક્લિયર. બધું પિક્ચર ક્લિયર. કેમ ભાઈ? કોડ નંબરની જરૂર શું? કંઈક તો જરૂર હશે ને. પરિવાર છે, આપણા સ્વજનો છે, દીકરો છે, દીકરી છે, પિતા છે, એટલે કે પરિવારના સ્વજનો છે, એના પર વિશ્વાસ એના જીવાતું હોય તો એના મતલબ કંઈક નવી ખીચડી રાંધાઈ રહી છે. અમરકુમારની બલી ચડે સારી કે ખોટી? કદાચ એ બલીના ઇતિહાસ કદાચ બદલાઈ ગયા અથવા એ બલીના ઇતિહાસમાં ઇતિહાસ બદલાઈ ગયો, એ બલી આજે નથી. છતાં પણ આજે જે બલી ચડી રહી છે દેખાય છે કે નહીં? દીકરાની બલી ચડી જશે અહીંયા, કારણ કે એ દીકરો બધું જે જોવે છે બધું પ્રિન્ટ થાય છે. દીકરીની બલી ચડી જશે કારણ કે મમ્મી જે રીતે રહે છે, એની રહેન સહેન છે, એની વેશભૂષાઓ છે, એને જે રીતે આચાર વિચારમાં રહેવું છે એ બધું દીકરીઓમાં આવ્યા વગર રહેવાનું નથી. મુંબઈની અંદર ભિવંડીની અંદર એક મોટો આ બધો જ કલ્ચર વાઇઝ લવ જીહાદ નામ ઉપર એક આખો મેસેજ આપતો હતો. એટલે એક પ્રોગ્રામ રાખતો હતો. પ્રોગ્રામ એક ઇન્ટેલિજન્સ એવા સ્માર્ટ બેને રાખ્યો હતો અને એ પોતે જ્યારે આ પ્રોગ્રામ રાખ્યો ત્યારે બધાના રિપ્લાય બેકઅપ લેવાનો હતો કે તમારે શું શું કહેવું છે. દીકરીઓ હતી બધી અનમેરિડ, બધી 16 વર્ષની, 18, 19, 20 કે 22 વર્ષની. ત્યારે એ દીકરીનો મેસેજ હતો. દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે તમે ના પાડો છો કે સારા કપડાં પહેરવા, તમે એમ કહો છો કે ભાઈ આપણે ઓલરેડી જૈનકુળ, આપણા કર્મ, આપણી મર્યાદા, ક્યાંય પણ આપણે એવા નિમિત્તમાં ન જવું કે ક્યાંય કોઈને દુર્ભાવનાઓ થાય. તો પછી અમારા પિતાજી છે, અમારી મમ્મી છે, એ તો એમ કહે છે કે ટૂંકા કપડાં પહેરવા જોઈએ, વ્યવસ્થિત કપડાં પહેરવા જોઈએ, જેના કારણે આકર્ષણ વધે. જે ઓલરેડી પાર્ટીઓમાં હોય છે એવા કપડાં પહેરવા જોઈએ. તો કે શું કરવું? તો કે કાલે મા બાપને લઈને આવો. 2 સેશન હતા, બંને દીકરીઓ હતા. બીજા સેશનમાં મા બાપનું સેશન રાખ્યું. 2018ની વાત છે. ભિવંડીની અંદર એ વખતે 2000 નાની દીકરીઓ એટલે કે 2000 છોકરીઓની વચ્ચે એના માતાઓનું સેશન રાખ્યું અને માતાના સેશનની અંદર એ દીકરીને ઊભી કર્યા પછી એને કીધું તમારી દીકરીને હિરોઈન બનાવવાની હોય અને એના પછી એની સિલની રક્ષા ના થવાની હોય અને આગળ વધીને એમાં કહેવા જઈએ કે આ કદાચ દીકરીના બધા જીવનમાં એના પોતાના યુવાના પાળ પખેરા ઉડી જવાના હોય, એનો પોતાનો પ્રાણશીલ છે એ સમાપ્ત થઈ જવાનો હોય તો તને ચાલે કે ના ચાલે? સીધી ભાષામાં વેશ્યાગીરી કરે ચાલે કે ના ચાલે? આવું એને જાહેરમાં પૂછ્યું. એની માં હા પાડે ના પાડે? હા પાડે કે ના પાડે? કેમ ના પાડે? તમે એને વ્યવહારમાં લઈ જાઓ છો. મારા કડક શબ્દો એટલા માટે બને છે, ગુરુ મહારાજની કૃપાથી આપણા સમાજમાં આવા નુસંસો નહોતા અને આવા નુસંસો ના હોવા જોઈએ. પણ જે પ્રકારે આજે આગ ફાટી છે, આગ ફાટ્યું છે, એ પ્રકારે આર્થિક સ્થિતિઓની અંદર બદલાવ જરૂરી છે. અમરકુમાર, નવકાર મહામંત્ર, આ બધું કેટલું સારું લાગે આપણને અને જીવન જોઈએ તો એટલે કડક શબ્દ લાગશે, મને માફ કરજો, પરંતુ
પરિવારમાં ક્યાંક કોઈક જગ્યાએ એક નવી જ્યોત અને એક નવો પ્રકાશ આવી જશે તો મને આનંદ છે। મારા ગુરુ મહારાજના આશીર્વાદ છે, મારા પ્રભુનું શાસન જયવંતુ બનશે। એવા આત્માઓ આ શાસનને વધારે ને વધારે મહેનત કરી અને નિભાવશે। કારણ કે મૂળમાં સંસ્કાર આવે છે, પછી ધર્મ આવે છે, મૂળમાં માનવતા આવે છે, પછી ધાર્મિકતા આવે છે। જ્યાં એક કલ્ચર મેનેજ થાય છે એટલે બલિ જ્યારે અમરકુમારની ચડતી હોય તો એ બલિની આપણને પોતાને દુઃખની ભાવનાઓ થાય। એ બલિ ચડે એટલે આપણે હેરાન થઈ જઈએ। એ સાંભળતા આપણને એમ થાય કે શું થઈ ગયું, અને આપણા અંદર પડેલી જે અશુભતા છે, આપણને જે કોઈ ખોટા નિમિત્ત મળી ગયા અને આપણે અભડાવી ગયા છે, એનો બદલાવ ક્યારે આવી શકે? અમરકુમારને બચાવવા દેવ આવી ગયા, અમરકુમારને બચાવવા નૌકાર આવી ગયો, કોઈએ ન બચાયા। આપણને બચાવનાર કોઈ છે? નૌકાર છે? તો પ્રૂફ કરી બતાવો। કોઈ દેવની શક્તિ જો તમને લાગતી વળગતી હોય તો એક પ્રૂફ કરી બતાવો। આજે એવરેજલી યુવા ધન એ પોતે લગ્નો પછી એ પોતે એને પોતાને ગોવા દુબઈ ને બીજે ફરવા જવાનું હોય અને એ ફરવાની ટૂરોની અંદર 15-20 દિવસની અંદર એના રહેણ સહેણ ખાવા પીવાનું હોય, એને પોતાને વર્ષની અંદર માંગી રહેવાની, આગળ વધીને કદાચ લગ્ન પછી પણ છોકરા છૈયામાં એને ખોટ રહેવાની, આગળ વધીને પણ એને પોતાને પ્રોબ્લેમો બીમારીઓ રહેવાની। આનો જવાબ શોધવા ક્યાં જશો? કોણ રક્ષા આપે? જે કુળ દેવી દેવતાની અંદર ચાલે નહીં ખાવા પીવાનું, દારૂ વગેરે બીજું આડું અવડું, અને એવું બધું જ્યારે બહાર ખવાઈ જતું હોય અને 15 દાડે ફરી કરીને આવતા હોય અને પછી 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ બધી જગ્યાએ દર ભટકવાનું હોય, આ તકલીફ છે, આમ છે, તેમ છે, આઈ ક્યાંથી? સંસ્કારોનું બલિદાન થઈ રહ્યું છે કે નહીં? સંસ્કારની બલિ ચડી રહી છે કે નહીં? નહીં ચડતી હોય એવું માનીને હું બોલું છું। તો ધર્મ નથી, અથવા તો ધર્મની ભાવનાઓ નથી, અથવા ધર્મ માટે સંસ્કારની જાગૃતિ નથી, એને દુઃખ આવે કે ના આવે? જો એના દીકરીને એને એ વખતે સ્પષ્ટ રૂપે કીધું અને એ વખતે એને માફી માંગી અને ત્યાં બધી દીકરીઓએ નક્કી કર્યું કે અમારા વેશભૂષા પહેરવેશ દરેક જગ્યાએ અમે અમારા જૈન કુળ પ્રમાણે આગળ વધશું। જૈન કુળ કરતા પણ દીકરી છે એટલે એને શીલની મહિમા પહેરી હોય, એના શીલની રક્ષા માટે, ચરિત્ર માટે, એના કેરેક્ટર માટે બધી જવાબદારી એના મા બાપની બને અથવા એના વડીલની બને અથવા તો એના માટે જેને સ્નેહ છે એની બને। દીકરી દીકરી છે, શીલ એનું આભૂષણ છે, ગહેના કપડા સારું બોલવું ચાલવું રૂપ એ આભૂષણ નથી, એ તો બધું સડતા વારે નથી થતી। અને એના કરતા જો વધારે બેસ્ટ આ બધું વિચારવું જ હોય કે મારી પર્સનાલિટી રહે તો હિરોઈનોમાં કેવા પર્સનાલિટી નથી? એને પ્લેટફોર્મ પર જોવે, એને સ્ટેજ ઉપર જોવે તો એનો રૂપ રંગ હાવ ભાવ બધા એક હાથે 1000 2000 લાખ 2 લાખ બધા માણસો ત્યાં બેઠા જ હોય છે, જોઈ લાગે આવા ગીતો ગાય, આવા ડાન્સો કરે, આવા તોડ મરોડ કરે। આ બધી જ વસ્તુ સંસ્કાર માટે નથી બનતી। જૈન કુળ બહુ વિશિષ્ટ છે, અવ્વલ કક્ષાનું છે। અહીંયા બચપનથી નાનપણથી વિતરાગનો ધર્મ, વિતરાગના દર્શન, ગુરુ મહારાજના આશીર્વાદ, ગુરુદેવના દર્શન દ્વારા ધર્મની પ્રાપ્તિ, આ સંસ્કારો બાળપણમાં મળ્યા છે તો આ બધા નુકસાનો ક્યાંથી લાગ્યા? એટલે કે સંસ્કારનો અગ્નિ સંસ્કાર થતો હોય તો ચાલે કે ના ચાલે? ના ચાલે। એટલે જેને પણ પોતાના પરિવારની સુરક્ષા કરવી હોય તો સૌથી પહેલા એને પોતાના ઘરને ફર્નિચરથી સજાવવા કરતા એને નીતિ નિયમથી સજાવવું જોઈએ। અહીંયા અમરકુમાર એનું ડિસાઈડ કરે છે અને ડિસાઈડ કરતાની સાથે એ પોતે બધી વાતો 2-3 નક્કી કરી અને પોતે આગળ વધે છે। અને આગળ વધતા એને રાજાને કીધું કે અમારો દીકરો છે, 32 લક્ષણો છે, એનામાં કોઈ કમી નથી, એનું એક અંગ બી છેદન નથી, હવે આપ આ દીકરાને રાખો અને આપની ઈચ્છા પૂરી કરો અને એની સામે તમે મને જે તમે વચન આપ્યું હતું એ પ્રમાણે મને સુવર્ણ એટલે કે સોના મોર આપો। ગામમાં ખબર પડતાની સાથે દરેક જણ એના માટે ઓલરેડી હાય આ શું કરે છે, આવું કરાતું હશે, બધાના મનમાં એના માટે ઓલરેડી રોંગ વિચાર આવવા માંડે। એક ખોટું કર્તવ્ય એની બધી ઇમેજ ખતમ કરી નાખે। એક ખોટું કદમ એને વર્ષોથી વાવેલું હતું એ બધી જ વસ્તુ એના દિમાગમાં આવી જતી હોય, સામેવાળાને ખોટું લાગતું હોય, એનું ખોટું કદમ એને જેવું ઉપાડ્યું ગામવાળાએ તરત જ ઓલરેડી એના માટે એક ધારણા બાંધી લીધી કે આ માં નથી, ઓલરેડી આ તો શત્રુ છે। શાસ્ત્રમાં એવો શ્લોક આવે છે, માતા શત્રુ પિતા વેરી। માતા શત્રુ પિતા વેરી, આ શ્લોકને અંતર્ગત દ્રષ્ટાંત આપ્યું સાપનું કે સાપ એટલે કે સાપણ જ્યારે એ પોતે બચ્ચાઓને જન્મ આપે અને એટલી ભૂખી હોય અને રેવરાય નહીં એને ધર્મ મરી જાય ત્યારે એના બચ્ચાને જે ખાઈ જાય, એના ઈંડામાંથી બચ્ચા નીકળવાના બચ્ચાને ખાઈ જાય। કોઈ માં હોય એના બચ્ચાને મારે? એટલે માતા તરીકે અહીંયા એને શત્રુતાની વાત કરી, માતા શત્રુ પિતા વેરી।
એ પિતા પણ વેરી છે. જો એને આ દુનિયાની અંદર કેવી રીતે જીવવું છે એને ખબર ન પડે તો ન પડાવે તો જેટલા પણ આજે ક્યાંય પણ ખોટા સંસ્કારથી જોડાયા છે, ક્યાંય પણ એ પોતે ખોટા ધંધા કરી રહ્યા છે, ક્યાંય પણ ભયંકર ખોટા વ્યસન માર્ગે ચાલી ગયા છે, ક્યાંય પણ એને ચોરી ચપાટી અને ખોટા જીવન જીવા છે, એ બધાની પાછળ કાં તો મા બાપ નથી, કાં તો મા બાપ જ છે. બેમાંથી એક છે. કાં તો અનાજ છે જેના કારણે બધું વાયરસ લાગી ગયો, કાં તો પછી એના મા બાપે એને શિક્ષા ના આપી જેના કારણે વાયરસ લાગી ગયો. એટલે જ્યાં પણ મા બાપ એની ફરજ ચૂકે છે ત્યારે એના દીકરા દીકરીઓ ખાલી માત્ર માંસનો લોચો રહે છે, ઉંમરો વધતી રહે છે, સ્નેહ નથી મળતો. એની બોડી છે એ બોડી પ્રમાણે એની ઉંમર વધતી જાય એટલે એ બધું માંસના લોચા તરીકે 55 જીવે કે 20 જીવે, ગમે તેટલા જીવન જીવે, એના જીવનની અંદર કોઈએ ગાઈડલાઇન્સ કર્યું નથી, માર્ગદર્શન આપ્યું નથી. કારણ કે પરિવાર જો અડધો કલાક સાથે બેસી અને માર્ગદર્શન આપે તો એ માર્ગદર્શન એનું જતન તો કરે, પણ એ જતન સાથે હજારો લાખોનો તારણહાર પણ બને. આજે જે વ્યક્તિના જીવનમાં સત્કાર્યો છે એની સુવાસ કેવી મહેકે છે, બધાને કેવો પ્રિય બને છે. એના જીવનની અંદર જે કાર્ય કરે છે એ કાર્ય બીજા બધા કરવા બી કેમ તૈયાર થઈ જાય છે. અહીંયા જ્યારે અમરકુમારને વેચી નાખ્યો, સોનું ઘરે લઈ આવ્યા અને દિવસ મુહૂર્ત પ્રમાણે નક્કી કરે છે અને આ બધું બલિ ચડાવવાની તૈયારી કરે છે. એ બલિ ચડાવવાની તૈયારીની અંદર આખા બધા બીજા જે લોકો વિધિ વિધાન વાળા હતા એ બધાને ભેગા કર્યા. ભેગા કરી અને મોટું 20x20 એક મોટી વેદિકા હવન કુંડ તૈયાર કર્યો અને આગ ચાલુ કરીને આગ 15-20 ફૂટ ઉપર જાય અને એ ઉપર જાય અને આ બાજુ રાજા બેઠો સેન્ટરમાં, આ બાજુ આગળ નીચે હવનો થાય, રાજા હાઈટ પર, આગળ હવન, એની આગળ બધી પ્રજા આ બાજુ ઊભી છે અને દૂરથી આ જે દિવસ નક્કી કર્યો તો લોકો જોવા તૈયાર થયા. ખોટામાં રસ કેટલો છે જે થઈ રહ્યું છે એમાં બચાવ પક્ષ નથી, ખોટામાં રસ કેટલો છે. અને એ પોતે જ્યારે આગળ વધે છે અને આગળ વધતાની સાથે અમરકુમાર બધું જોવે છે કે આ શું છે. અમરકુમારને તૈયાર કર્યો છે, સરસ મજાનો ઘોડા પર બેસાડ્યો છે, નવા કપડા, હાર, સોનું, સુગંધીદાર, એના પોતાના અત્તર વગેરે લગાડી અને તૈયાર કરીને લાવે છે. એ જોવે છે કે આપણું શું થઈ રહ્યું છે. અને આ બધા જ લોકો સાઈડ પર ઉભા છે, હું એકલો જ ઓન ધ વોક, હું એકલો જ અહીંયા પોતે જાઉં છું, આ બધું શું થઈ રહ્યું છે. અને એ પોતે પૂછે છે કે આનું શું છે, તો કે તને ખબર નથી, તો કે ના, તો કે આ તારા માટે તો છે, તો કે મેં મારા માટે છે, શું કરવા, મને રમકડા આપવાના છે, મારે અહીંયા રમવાનું છે, મને ગિફ્ટ આપવાના છે. એ તારી ગિફ્ટ નથી, તારી મોટી ગિફ્ટ છે, પેલી આગ દેખાય છે ને તે મને ના મળતું, આગળ જાય ને તો રાજા મને બોલાવી લે છે, શું વાતો કરે છે, મગજ ફેરવી લે કદાચ, અને પેલો દીકરો ના પાડી દે તો મને સજા કરે, તું આગળ જા. એટલે આગળ જતા જતા પૂછે છે, કારણ કે નજીકથી ઘોડામાં આવ્યા, ઘોડા પરથી ઉપર ચડવાનું હતું, રાજા દેખાય એટલે એને મર્યાદા પ્રમાણે ઉતરી જવું પડે, પગથી ચાલીને જવું પડે. આ બાજુ બીજાને પૂછે કે આ શું છે, આ શું છે તને ખબર નથી, તારી માએ તને વેચી નાખ્યો, તારે આ અગ્નિની અંદર બળી મરવાનું છે. ના ના, કે આવું બધું મેં શું કર્યું છે, અરે તું આગળ જા, કે પાછો આગળ જાય છે, આ શું છે કે કન્ફર્મ કરે છે, એ બધું કન્ફર્મ કરે છે કે આ રાઈટ છે કે રોંગ છે. એ પોતે આગળ જાય છે અને પૂછે છે કે આ શું છે, તો કે છે આ બધી જ વસ્તુ તારા માટે તૈયાર કરી છે, આ બધા લોકો તારા માટે અહીંયા તૈયાર રહ્યા છે, થોડાક સમયની અંદર તારું આખું શરીર એ આગવા નાખશે અને પછી તું અહીંયા આ દુનિયાથી આગળની દુનિયામાં જઈશ, તારું આખું શરીર અહીંયા આગમાં પીગળી જશે, ખતમ થઈ જશે, તારું જીવન અહીંયા પૂરું, હવે નવું જીવન કાલનો દિવસ તારા માટે નથી. ના ના ના, આવું ના હોય, આવું ના હોય. એના પગ પકડે, બચાવો, મને બચાવો, કોમે તેમ કરી મારે મારું નથી, હજી તો હું નાનો છું, મારે જીવવું છે, હજી મારે રમવું છે, હજી તો મારે ઘણા સપના છે, મેં કઈ ભૂલ કરી નથી, મને બચાવો, રોવા માંડે છે, એને ધક્કો મારે. એટલે તું મને શું કહે છે, રાજા મને હેરાન કરશે, તારી માને કે ને જે તારી માં તને વાલ કરે છે એને વેચ્યો છે, મારી માં મને વેચે, હવે તો બને જ નહીં. બોલો કેવો નાનો બાળ, કેવો ટ્રુ લવ, કેવો એનો સાચો પ્રેમ હતો, એને કેવી ધારણા હતી. પણ આ સંસારનું સ્વરૂપ દરેકે સ્વીકારવું પડશે. જે નહીં સ્વીકારે એ દુઃખી થઈ અને રોગોનો ઓલરેડી ભડતું થઈ જવાનો, રોગ ભરાઈ જવાનો, સંસારમાં થવાનું જ છે. આપણે નથી માનતા કે નહીં થાય. અને મહત્વની વાત, જ્યાં સુધી પુણ્યના ખેલ છે ત્યાં સુધી બધું સાબુત છે. પુણ્ય સાથ આપે ત્યાં સુધી બધું જ ચાલવાનું છે. ભયંકરમાં ભયંકર પાપ બી છુપાવવાના, ભયંકર કક્ષાના કોઈ બી પાપ કર્યા હોય તો ફળ હમણાં નહીં મળે, હજી પુણ્ય સાથ આપે. અને જે દાડે પુણ્ય પરવા રહ્યું એ દાડે દુઃખની અંદર ઓલરેડી અમરકુમારના પુણ્ય પરવારે છે એવું દેખાય છે. એ દુઃખની અંદર પોતાનું કોઈ હોતું જ નથી, બધા પારકા જ હોય છે. દુઃખના સમયે કોઈ સાથ આપનાર બનતું નથી. દુઃખ હંમેશા પારકાઓને ઓળખવા માટે જ હોય છે. સુખમાં કોઈ પારકો નથી, સુખમાં બધા નજીક હોય એટલે બધું મીઠી વાતો કરે, બધા સારા લાગે, કારણ કે અનુકૂળતાઓ છે ને બધી.
સુખ છે ને, બધા સ્વાર્થ છે ને, અહીંયા એને દૂર કરે છે, લાત મારે છે. તારી માતાએ આને તને વેચી માર્યો છે. મને કેમ વેચ્યો? એને શું મળ્યું? એને શું મળ્યું? એને સોનું મળ્યું. તને વેચ્યા એટલે ઘરની અંદર હવે બધા શાંતિ હશે, બધા ખાશે પીશે, પણ મેં શું ભૂલ કરી? મારે ખાવું પીવાનું નહીં, મને કેમ આપે, એને ના આપે? આવી બધી ચર્ચા કરતા કરતા ધીરે ધીરે રોતો રોતો આવે છે. ના આવે તો સૈનિકો એને સમજાઈ પટાવી ઉચકીને લાવ્યો છે અને હવે ત્યાં બેસાડ્યું. અને ત્યાં બેસાડ્યા પછી હવે એની તૈયારી થાય છે કે આને ખતમ કરો, ગમે તેમ કરીને ખતમ કરવા વગર ચાલશે. અને એને ખતમ કરવાની તૈયારીઓ કરે છે. અને આ બાજુ અમરકુમાર, ગરમી ભયંકર, નજીકની ગરમીઓ આવે છે, રાજાને મળવા જાય છે. શું થાય છે આપણે 5 મિનિટ પછી જોઈએ. સૂચના કરવા આવી જાઓ. આ એ રવિવાર છે, 12 વાગ્યા સુધી ચલાવીશ. તમે સૂચના માટે આવી જાઓ. તમે તારે મસ્ત બેટિંગ કરો. અને એના આખા ચાતુર્માસ દરમિયાન જે ચાતુર્માસના પ્રાણ છે સંવત્સરી અને આભુસંગીની વાત દરેક સમુદાયગત થતી હોય એટલે સીધું ગણિત છે કે સાધર્મિક તરીકે જે લોકો ક્યાંય પણ ધર્મ કરવા માટે કરી અને ચિંતા કરતા હોય, જેને વધારે જવાબદારી સંસારની રહે, એવાને થોડી સહાયતા થાય, ભક્તિ થાય. સહાયતા કરતા સારો શબ્દ, ભક્તિ થાય તો એવી ભક્તિના પ્રભાવે ધર્મમાં જોડાય. બંધા સુધી 2006 અને વચ્ચે આવવા જવાનું થયું અને કોરોના અને પછી હમણાંના ચોમાસામાં હું જ્યારે 2006 ની જ્યારે સ્થિતિ જોઉં ત્યારે એવા એવા વ્યક્તિ બેઠા છે જે પોતે ડાઉન હતા અને આજે બહુ સારી સ્થિતિમાં છે. એટલે દેવગુરુ ધર્મની કૃપાથી આપણને પોતાને એવા આશીર્વાદ મળ્યા હોય તો આપણે આપણા ગુરુમહારાજ નામની રાજ રાજેન્દ્ર પરિષદ, આપણી જે સંસ્થા છે, આપણો જે સંઘ છે, એને આપણે ઉજ્જવળ બનાવવાની ભાવના રાખજો. તમારી યથાશક્તિ 1-2 મિનિટમાં કોઈને કેવું હોય તો કહી દો. અમરકુમાર એનું આ અમર પાત્ર એ આપણા સૌના માટે પરમ પ્રેરણાદાયી બન્યું છે. અમરકુમારની આ વાત એ શાસ્ત્રોએ કંડારી અને આપણને નમસ્કાર મહામંત્રની મહિમા બતાવી. અમરકુમારને અગ્નિ પ્રગટી રહી છે એવા હવન કુંડ ગાડી લાવીને મૂકી દીધો અને એ પોતે રાજાને રિક્વેસ્ટ કરવા જાય છે, રાજા, મેં આપનું કોઈ બગાડ્યું નથી, મારે તમારે કોઈ શત્રુતા નથી, અને મને આપ શું કરો આટલો હેરાન કરો છો? જગતના બધાને તમે અભયદાન આપો છો, મને પણ અભયદાન આપો ને. મને અભયદાન કેમ ના આપો? તો રાજા, આપ ગમે તેમ કરી અને મને કૃપા કરી અને મને અહીંયાથી જવા દો. રાજા કઈ સાંભળતો નથી અને એ રાજાએ એને પોતે બલિ માટે તૈયારી કરી. આ બાજુ બધા પોતપોતાના મંત્રો ચાલુ કર્યા. હવે અમરકુમારને જે એને અલ્પ ધર્મ મળ્યો હતો એ પોતે એને નૌકાર મહામંત્ર મળ્યો હતો અને કીધું કે બહુ જ બધી જ્યારે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય અને તને એમ લાગતું હોય કે હવે મારે જીવન નહીં બચે, ઇમરજન્સી, અસમાધિ, ત્યારે તારે પોતાને આ નૌકારનું શરણ, આમ તો રોજ લેવાનું, પણ નૌકારનું શરણ તીવ્ર ભાવે રોજ લેતો રહેજે. એ રોજ લીધેલું તારું શરણ અને સ્મરણ એ બંને તને સાથ આપશે. આ બાજુ મંત્રોનો મારો ચાલુ થયો. પેલા બધા મંત્રો બોલે અને વસ્તુઓ નાખતા જાય હવનકુંડની અંદર અને ત્યાં દેવને પ્રગટ કરવાની તૈયારી કરે. પેલા લોકો વર્ષોથી સાધના ના કહેવાય, વિધિ વિધાનો કરતા રહેતા હતા અને એ વિધિ વિધાન પ્રમાણે એમને સંકેત મળ્યા કે દેવ હવે એ પોતે તૈયાર થઈ ગયા છે, દેવને હવે બલિ ચડાવવી પડશે. એટલે પછી એ છોકરાને લઈ જઈ અને આમ નાખવાની વિચારણા કરે છે કે આને નાખી દઈએ તરત અને કામ થાય પૂરું. અહીંયા પેલો અમરકુમાર, અમર પાત્ર, એ પોતે પોતાના ધ્યાનમાં બેસી ગયો. હવે સહાયક કોઈ નથી, હવે ભરોસા પાત્ર કોઈ છે જ નહીં. એક જ કોઈ તારણહાર હોય તો એ છે માત્ર ને માત્ર નૌકાર. મારો જો ભવનો પાર કરે તો એ છે નૌકાર, મને અંધકાર મારો દૂર કરે તો એ છે નૌકાર. આવા મહામંત્રની આરાધના હવે મારે કરી રહી અને પોતે અગ્નિકુંડની બાજુમાં એ પોતે નૌકાર મંત્ર આંખ બંધ કરી ગણે છે. એને કઈ જ ખબર નથી, એને એટલી ખબર છે કે આ નૌકાર મંત્ર છે, એ લોકો નાખી બી દે અથવા એ પોતે બળવા પણ માંડે તો એનો જે સેન્સ, એની સેન્સ છે, એની જે બુદ્ધિ છે, એ બુદ્ધિમાં મહામંત્રનું સ્મરણ છે. એ શબ્દોની ઉર્જા, એ શબ્દો સાથે જોડાયેલું જે બળ છે એ બળ એને મળી રહ્યું છે, એ બળ એને મળી રહ્યું છે. આ બાજુ મંત્ર ગણવા વાળા બીજા ઘણા બધા વિધિ વિધાન વાળા માણસો એ પોતે હવે આક્રમણ કરે છે, કારણ કે હવે મંત્ર યુદ્ધ શરૂ થયા. આ બાજુ પેલા લોકો મંત્ર બોલે, આ બાજુ વેંતર જે અસુર દેવો છે, જે ઓલરેડી વેંતર નિકાયના રાક્ષસ દેવો છે, જે નેગેટિવ બ્લેક એનર્જી વાળા દેવો છે, એ પોતે બલિ માંગે છે કે મારે આ જોઈએ.
અને આ બાજુ આ સાત્વિક આરાધના કરે છે અને એ સાત્વિક આરાધનાના બળના પ્રભાવે પેલાના મંત્ર ચાલતા જ નથી. જેને નૌકારની શ્રદ્ધા વગર બીજે ત્રીજે માથા મારવાના હોય એના માટે આ દ્રષ્ટાંત એકદમ પરફેક્ટ છે. જેને અશ્રદ્ધા થતી હોય થોડી ધર્મ પ્રત્યે એને આ દ્રષ્ટાંત વારે વારે જાણવું સાંભળવું જોઈએ. અમરકુમાર મંત્ર ગણે છે, ધ્યાનપૂર્વક ગણે છે, એકાગ્રપૂર્વક ગણે છે અને એ મંત્રની શક્તિ ધીરે ધીરે વધતી ગઈ. જે અસુર કુમારના એટલે કે જે વ્યંતર નિકાયના જે દેવો હતા, મલિન દેવી દેવતાઓ હતા, એનું બળ ઓછું પડવા માંડ્યું, એની અસરો ઓછી થવા માંડી. એટલે આ બાજુ અકળામણ કરે છે. દેવ અકળાય છે એટલે વિધિ વિધાન કરવા વાળો એ પણ અકળાય છે અને એ કહે છે કે જે શું બોલે છે એને કે બોલવાનું બંધ કરે. એ જે કઈ મનમાં ગણે છે એને કે નહીં ગણવાનું, કે આ બધી ગણતરી નહીં કરવાની, ચૂપચાપ બેસ. કે નાનો છોકરો હતો, બાળક હતો, એને કહે છે કે ભાઈ તું શું ગણે છે, તારે કશું બોલવાનું નથી, તું અહીંયા શાંતિથી બેસ, તારા માટે પૈસા આપેલા છે, સોનું આપેલું છે, હવે કશું કરતો નહીં. એટલે પેલો ભાઈ મીડિયા હતો એ કહી આવ્યો, હવે કઈ નહીં કરે, તમે ફરતી મંત્ર ચાલુ કરો. એટલે પેલા તો જોર લગાડ્યું, જોર લગાવ્યું પણ ઓલરેડી મંત્રમાં હવે એની તાકાત આવતી નથી. મંત્ર ગણે છે પણ સામે રિપ્લાય નથી મળતો અને આ બાજુ રાજા એ અકળાઈ ગયો. એ કેટલી વાર છે, શું કરવાનું છે, કેમ કામ થતું નથી. હવે રાજા અકળાઈ જાય અને સજાને પાત્ર બને. રાજાનું કામ કરવાનું તો કમિટમેન્ટ કરી ન કરે એટલે એ પોતે રાજાના કામ પછી પણ પોતે આખી જિંદગી જે પોતાની ઇમેજ બનાવી હતી, જે પોતે ઠેકો લઈને ફર્યો હતો અમે વિધિ વિધાન વાળા, એ બધા જીરો. ખોટું કામ લાંબો સમય ચાલતું નથી અને જ્યારે જે મહાપુણ્યશાળી મળી જાય એ દાડે બધા ખોટા સરવાળા બધા ભાગી જાય. ખોટાના સરવાળા લાંબા ના ચાલે. અહીંયા એને બીજી વાર કીધું, રાજાએ ઓર્ડર કર્યો, એ પોતે હવે શ્રદ્ધાવાન બની ગયો કે આમને પોતાને હવે આ નૌકાર મંત્ર હવે વધારે બળવાન લાગે છે. આ લોકો સાથ નથી આપી શકતા, એમનો મંત્ર નથી ચાલતો એટલે સાથ નથી આપતો, એટલા માટે કરી અને ફરીથી એ પોતે હજે વધારે તીવ્રતાથી જાપ કરે છે. પહેલી વારમાં રિઝલ્ટ મળ્યું કે આ લોકો પાછા પડે છે. બીજી વારમાં રિઝલ્ટ મળ્યું, રાજા અકળાઈ ગયો છે, કામ થતું નતું. હવે એને દ્રઢ શ્રદ્ધા સાથે સંકલ્પ સાથે, નૌકાર તું જ રક્ષણ હશે, તું જ તારા હશે, તારા વગર મારો કોઈ બેડો પાર ના કરી શકે. હવે જે નૌકાર ગણાય છે, શબ્દની શક્તિઓ સાચી પડી, મંત્રની શક્તિઓ એને સાથ આપવા વાળી પડી. મંત્રમાં રહેલા જે બી દેવી દેવતાઓ હતા એની આજુબાજુ ધીરે ધીરે આવવા લાગ્યા અને આ બાજુ જે મલિન દેવી દેવતા હતા એના મંત્રો કપાવા લાગ્યા, એના મંત્રો દૂર થવા લાગ્યા અને આ મંત્ર ગણતા 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 આ બાજુ પેલા અકળાઈ ગયા અને ઉભા થયા. અને ઉભા થઈને કહે છે કે હવે રાજા આપણા પર રોષ થાય, રાજા આપણને સજા કરે, એના કરતા એને ગણવું એટલું ગણે, આપણે એકવાર નાખી તો દઈએ. રાજાને થાય તો ખરું કે વિધિ પૂરી થઈ એટલે ગાલમેલ શરૂ થઈ. ખોટાને હંમેશા છે ને 10 વસ્તુ ખોટી બોલવી પડે. જે માણસને ચાલબાજી કરવાની, દંભ કરવાનો, એને બધું ગોઠવીને સેટ કરવું પડે. સાચું હોય એને તો સાચામાં બી વિચારવાનું નથી. એટલે બધી માયાઓ જે થતી હોય એ બધી માયા કુદરત આદિ તો કાલે પછાડ્યા વગર નહીં રહે. આ સત્ય છે. એને ઉચકી અને ધડાક દેકર ભડભડતી અગ્નિમાં નાખી દીધું. વિચાર કરો, એ નૌકાર ગણે છે, અગ્નિનો ડર નથી, મોતનો કોઈ ડર નથી. પેલા લોકો એને ના પાડે છે, કોઈ પ્રકારની એને વિચારધારા નથી. એક જ કેન્દ્ર, એક જ ધ્યાન, એક જ એકાગ્રતા, મારે નૌકાર છોડવા નથી. અને એ નૌકારમાં એટલો બધો એકાગ્ર થઈ ગયો, એને ઉચકીને જેનો આગવા નાખ્યો અને આખું એ અગ્નિ કુંડ આખું ત્યાં સોનાનું સિંહાસન એનું બની. અમરકુમાર એને બોલો નમસ્કાર, એને પોતાને અગ્નિમાં નાખે છે અને એ અગ્નિમાં નાખતા જ એ અગ્નિ ઉપર એટલે હાઈટમાં સોનાનું સિંહાસન બની જાય છે અને જોયે છે એને પોતાને ત્રીજા રાઉન્ડ વખતે જ્યારે ભાવથી નૌકાર ગણે છે, દેવી દેવતાઓના સિંહાસનો, દેવી દેવતાઓનું આખું આભા મંડળ, દેવલોક આખું એની સામે જોયે છે, એની પાછળ પડ્યું છે એટલે કે એની રક્ષા માટે તૈયાર છે અને એની રક્ષા માટે એ લોકો તૈયાર હતા. અને એ દેવી દેવતા જ્યારે પોતે સોનાનું સિંહાસન બનાવે છે ત્યારે બધા નગરવાસીઓ જય જયકાર કરે છે. વિચાર કરીએ કે એક મહામંત્રની તાકાત એને અનેક મલિન શક્તિઓને સમાપ્ત કરી દે છે. અને દાદા ગુરુદેવ રાયસુની મહારાજે એ જ સંકલ્પ સાધ્યો અને એ સંકલ્પ સાથે ઓમ નિમ સિંહ અરમની અપૂર્વ આરાધના કરી અને એ આરાધનાના બળે જેટલા બી પ્રસંગો બન્યા હતા એ તો એમના વખતે ફલીભૂત થયા. આજે એ આરાધના કરવા વાળો વર્ગ, અરહમની આરાધના કરવા વાળો વર્ગ 125 વર્ષ થઈ ગયા ગુરુ મહારાજને, 125 ની આસપાસ, તો પણ આજે એ મંત્રની શક્તિઓ અરહમની છે એ દેખાય છે. અને ગુરુ મહારાજે એ સાધના કરી બલવાન સાબિત થયા. એ ગુરુ મહારાજની સાધના જે કરે, એ ગુરુ મહારાજના નામે કામ જે કરે, એ ગુરુ મહારાજના નામે જે સંઘ ચાલે, જે સંસ્થા ચાલે, એ ગુરુ મહારાજનું પરમ પુણ્યોદય છે. પુણ્યોદય અમે તમે રહીશું નહીં રહીએ પણ ગુરુ મહારાજના નામનો બળ
ગુરુ મહારાજના નામનો યશ, ગુરુ મહારાજના નામની ખ્યાતિ એ ક્યારે ઓછી નહીં થવાની, કારણ કે એમણે અરિહંતનો સાથ એમને મળ્યો છે. એટલે અરિહંત તરીકે અનંત બળ, અરિહંત તરીકે અનંત આત્માઓ, અરિહંત તરીકે અપૂર્વ બળ, અરિહંત તરીકે અનેક અનેક કરોડો દેવી દેવતાની સેવા કરે, આવા અરિહંત જોડે જોડાય એની મહિમા ઓછી થાય ક્યારે? એટલે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજના નામે જે લોકોએ પૂર્વના સમયની અંદર એમને એવું માનસિકતા હતી કે સાહેબ ગઈ વખતે મેં આ સુપરનો ચડાવો અહીંયા નતો લીધો તો બીજે દાન કર્યું, પણ મને અહીંયા ના મળ્યો. મારે ગુરુ મહારાજના સમુદાયમાં, ગુરુ મહારાજના ગચ્છમાં મારે પોતાના ચડાવો લેવો છે. ગુરુ મહારાજના નામથી, ગુરુ મહારાજના કામથી, ગુરુ મહારાજ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં કામ કરે, અદ્રશ્ય શક્તિઓને સાથ મળે છે. અદ્રશ્ય શક્તિ ક્યાંથી આવી આ બધી શક્તિઓ ભાઈ? કોનો પ્રભાવ છે? અરહમનો. નૌકાર મહામંત્રના પ્રભાવ અમરકુમારના જીવનમાં દેખાયો. અમરકુમારની બલિ ચડાવવાના હતી અને માતા તૈયાર થઈ ગયા. અને આપણી મૂળભૂત વાત એ હતી કે અમરકુમારના જીવનની સાથે સાથે આપણા જીવનને આપણે સમજવું પડે. જૈન કુળ મળ્યું છે તો એટલું કુળ નથી મળ્યું. એ જૈન કુળ સાથે આપણને જીવન વ્યવસ્થા મળી છે. જૈન કુળ સાથે આપણને એક સંસ્કાર અને સુચારુ જીવન યાત્રા મળી છે. જૈન કુળ સાથે આપણને એક નવો આદર્શ અને નવું શિખર યાત્રા મળી છે. આવા જૈન કુળ મળ્યા પછી આપણા અંદર જે ફેરફારો આવે છે એને સજ્જડ રીતે રોકવા જરૂરી છે. દુનિયાના વાયરસ સાથે ચાલવા ગયા, દુનિયાની તૈયારીઓ અને દુનિયાને દેખાવમાં રહેવા ગયા તો દુઃખના ઢોલ નગારા આવે ત્યારે કોઈ સાથ નહીં આવે. એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપણે મિસ્ટેક કરતા હોઈએ તો સમજી રાખવાનું કે બધી મિસ્ટેક આજે તો કાલે ડબલ ટ્રિપલ 10 ગણા બળે એ આપણા ઘરે આવશે. એટલે પરિવારની અંદર દીકરા દીકરીઓને કોઈ પણ હિસાબે ઓમ રીમ સિંહ હરમ નમઃની આરાધના કરાવવાની જ. દીકરા દીકરીઓને દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ કોણ છે, રાયસુરી મહારાજે શું કર્યું, એ સૂચનાઓ, એ એમની કથાઓ, એમના ઐતિહાસિક પ્રસંગો બતાવવાના. કારણ કે આજે સમગ્ર જૈન શાસનની અંદર, સમગ્ર જૈન શાસનની અંદર દાદા ગુરુદેવ રાજેશ્વરી મહારાજને જેને જોયા નથી છતાં પણ એનું નામ એને પોતાને સાથ આપે છે, કામ કરે છે. આજે જે પ્રકારે ફોટો છે બદલાઈ જાય, કદાચ મૂર્તિ કદાચ બદલાઈ જાય, પણ ગુરુ મહારાજ જે રીતે સાક્ષાત હતા આજે એવા ને એવા સાક્ષાત છે. એટલે વ્યક્તિ રૂપે હાજર નથી, શક્તિ રૂપે હાજર છે. એવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ જેમનું આપણને પોતાને સાનિધ્ય મળ્યું છે. હવે એવા ગુરુ મહારાજથી આપણે દૂર કેમ થઈએ? આપણા ગુરુ મહારાજના સંઘથી આપણે દૂર કેમ થઈએ? આપણા ગુરુ મહારાજની સંઘની મહિમા વધે એના માટે આપણું યોગદાન ઓછું કેમ રહે? ક્યારે ના રહેવું જોઈએ. અને દીકરા દીકરીઓને સમજાવવું પડશે, નતર પછી ફરીને 2, 5, 15 વર્ષે પાછું ઠેકાણે આવવું પડશે. ત્યારે મજા નથી આવતી. કે શેની મજા આવે? પણ મજા આવે છે નહીં. એટલે પુણ્યશાળીઓ આપણે એટલી વસ્તુ નિશ્ચિત કરવી કે મારા ગુરુ મહારાજની ગુરુ ગચ્છની જૈન શાસનની મહિમા વધે એમાં જ મારો રોલ રહેશે. આવી રીતે તૈયારી કરી આગળ વધવાનું છે. અને મુખ્ય નિયમની ધારામાં આપણે સંસ્કારો તરીકે જે ઘણું બધું સાચવવાનું છે એ સાચવવું જરૂરી છે. જો થોડાક સમય પછી 5-10 વર્ષ પછી હજી વધારે ગેપ આવ્યો, હજી વધારે ક્યાંક કોઈક સંસ્કારમાં છૂટછાટો આવી, હજી ક્યાંક આપણે બેફામ સ્વતંત્ર બની ગયા તો એના નુકસાનો ભરવા ભારી પડશે. એટલે હજી પણ આપણે મૂળથી જોડાયા છીએ. એ મૂળથી જોડાવાની તૈયારી સાથે આગળ વધજો. બધી જ જગ્યાએ સંસ્કારોને સામે રાખવાના. કુદરતની અનેક અને અનંત શક્તિ આપણે સાથ આપશે. અમરકુમારનું ચરિત્ર એ આપણા માટે નમસ્કાર મહામંત્રની મહિમા જેવું છે. અને એ નૌકારની આરાધના જેને સાધી છે, ડોક્ટરો જે વસ્તુને સ્વીકાર ન કરે, ડોક્ટરો છતાં પણ ડોક્ટરોને વિચાર કરતો કરી દે એવો એક કિસ્સો. સુરેશભાઈ માણેકલાલ ચંચીબેન દુધવા, જૈન આપણો જે ગાય છે એની બીજા નંબરની બેન અહીંયા બેઠા હશે, પેલા ભાઈ, એનો એક નાનો છોકરો ધ્રિયાંશ નામ છે. એટલે એને પ્રેગ્નન્સી વખતે ડોક્ટરે કીધું કે બહુ તકલીફ છે. એટલે ઓલરેડી અત્યારે મમ્મીનું આયુષ્ય, મમ્મીનું સ્વાસ્થ્ય જરૂરી છે. એટલે આજ નહીં તો બીજી વખત તમે દેખજો. એટલે અત્યારે આ છોકરો એ કદાચ જન્મે તો પણ તકલીફો છે, ન જન્મે તો વધારે શાંતિ રહેશે. એટલે સીધી વાત છે ગર્ભપાત. હવે આ વસ્તુ લઈ અને એમના મધર અલકાબેન એ કહે કે આપણે આ વિચાર કરવો નથી. આપણે પેલા સાહેબને પૂછે પછી વાત. હું હતો સાઉથમાં ત્યારે એમનો ફોન આવ્યો, માણસે એમને વાત કરી, બધું ભાઈ જો જે કંઈ પણ હોય, જૈન કુળ એટલું બધું પુણ્યશાળી, એટલું મહાન છે, થોડી મહેનત કરવી પડશે. તમે બધા જ ઓમ રીમ લીમ હરમ નમઃનો વિશિષ્ટ જાપ કરો. એ જાપ સાથે તમે પોતે એને વાસ્કે આપો એની મમ્મીને, અને તમે આરાધના ચાલુ કરો.
એ આરાધના ચાલુ કરી ઘરના પરિવાર વાળા બધાએ, અને આરાધના ચાલુ કરતા કરતા આજે પેલો દીકરો 2 વર્ષનો થઈ ગયો, સિમંદર હાઇટ્સમાં રહે છે. અહીંયા બેઠા છે ભાઈ સુરેશભાઈ ના વેવાઈ, સિમંદર હાઇટ્સ. હા આ રે આ પાછળ શું નામ છે? હા દિનેશભાઈ. હવે વિચાર કરો, એમનો પોત્રો ધ્રિયાંશ. આ તમને પ્રૂફ એટલા માટે આલવું પડે કે આમાં કેટલાક 2-5 એવા હોય કે હવા વાત થતી હશે એટલે કેવું જરૂરી છે ભાઈ. હા અને નીતિનભાઈ પેલો 2 મેસેજ છે ત્યારે ગ્રુપમાં આ લોકોને મોકલાવજો, બધા જાપ કરે વ્યવસ્થિત. એટલે એટલા માટે કરીને જ્યારે એ દીકરો પ્રેગ્નન્સી હોય, ડોક્ટરની બધી જ વસ્તુ એ એમ કે નહીં ચાલે, અને નોકર મહામંત્ર ગુરુ મહારાજનો જાપ વાસ્કે જ્યારે એમ બળ આપે તો શું સમજવાનું? ધર્મની શક્તિ છે કે નહીં? એ કોને મળે છે? એ રીતે સંસ્કારમાં રહે છે એને મળે. ખાલી તમે નૌકાર ગણો અને જાપ કરી લો એ વાત નથી. તમારે કમ્પ્લીટલી એને ફોલો કરવું જ પડે. તમારે પોતાને અંતર્મનથી નક્કી કરવું જ પડે. અને ઘણી જગ્યાએ 5-5, 10-10, 15 વર્ષ થઈ જાય છે અને પછી એક શેર માટીની ખોટ માટે દોડધામ કર્યા કરે, અને કેટલીય જગ્યાએ બાધાઓ આખડીઓ ચાલ્યા કરે, અને એ બાધાઓ પૂરી ના થાય. બાધાઓ પૂરી ક્યાંથી થાય? જ્યાં સુધી આપણે બધી બાધાઓ ઊભી કરી હોય તો. ભાગ્ય બલવાન બનાવવા માટે અરિહંતનું શરણ જ જરૂરી છે. એટલે ઓમ રીમ સિંહ હરમ નમઃ એ છોકરો એટલો બધો નાનો તોફાની થઈ ગયો છે અત્યારે. એ આવે એટલે અહીંયા ઉભો રહે. પહેલા 2 વાર તો નતો ઉભો રહેતો, એને નવું લાગતું હતું. આવે એટલે અહીંયા ઉભો રહે, બાસ્કેટ એમ બાસ્કેટ કરો કે એટલે આમ કર્યા કરે ઈશારાથી. એ ધ્રિયાંશ ઓલરેડી આજે 2 વર્ષનો થવા આવ્યો છે કે 1.5 વર્ષનો, પણ નોકરનો પ્રભાવ અને ગુરુ મહારાજના ગચ્છની ભક્તિ એમણે કરી. કારણ કે ગોપીપુરા બી રહેતા ત્યારે એ નાની એની બેટી ભવ્યા જૈનમની નાની, એ બધા સ્કૂલમાં જતા. અસિંધુ ત્યાં જ રહેતો હતો. એ બધા સ્કૂલે જતા, નાનું દફતર પહેરીને, પહેલા બીજા ધોરણમાં નીતિનભાઈ. ત્યારે બધા ત્યાં 2020 અને 2006 મળવા કરવા આવતા. એ બધા પરિવારમાં દીકરા દીકરીઓને એમને 2-5 પ્રતિક્રમણ તો 4-5માં આયા ત્યાં સુધી ભણાવી દીધા હતા અલકાબેન. હવે બાળપણથી આવા સંસ્કાર આલ્યા હોય અને જ્યારે જીવનમાં આવી ઘટના ઘટે ત્યારે ધર્મ એને સાથ આપે કે ના આપે? એટલે આજે તકલીફ ભલે ના હોય, પણ જો ધર્મ વ્યવસ્થિત આધાર્યો હશે, ધર્મો રક્ષતિ રક્ષિત, એ ધર્મ હવે એને કમ્પ્લીટલી સાથ આપ્યા વગર રહે જ નહીં. અને આવી ઘટનાઓથી આપણે એ નક્કી કરીએ કે પરિવારની અંદર ઓમ રીમ સિંહ હરમ નમઃ 21 માળા નિશ્ચિત. આપણે સવા કરોડનો જાપમાં 72 માળા ચાલે છે. અને ગુરુ મહારાજનો જાપ ઓમ રીમ સિંહ રાજેશ્વરી ગુરુપ્યો મમ વાંછિતમ પુરય પુરય ચિંતામ ચુરય રક્ષામ કરો કરો સ્વાહા. આપણે આ જાપથી ક્યારે દૂર થવાનું નહીં. અને તમે લખીને આપો, ક્યાંય ભટકવાની જરૂર નહીં, ક્યાંય કોઈ જગ્યાએ જવાની જરૂર છે જ નહીં. તમે કોને કે આ જોરદાર ને આને માતાજી આવે છે ને આ બધું કરી શકે ને, એ બધું સારું છે. આપણે કોઈનો અનાદર નહીં, કોઈની નિંદા નહીં, કોઈ ખોટું દે કહેવું નહીં. આપણી પાસે જે છે એ અમરકુમારને ખબર પડી, આપણને કેમ ખબર ના પડે? અમરકુમાર કોઈ જૈન નતો. અમરકુમારે ઘણા સમય સુધી એને નૌકાર સાધ્યો નતો, પણ એક વખતની એની દિલથી જે આરાધના થઈ ગઈ, દેવોની દુનિયાની સેવા કરવા હાજર થઈ ગઈ. કયો દેવ તમને હેરાન કરે નૌકાર હોય તો? ગુરુ મહારાજ સાથે હોય અને ગુરુ મહારાજ પર અપૂર્વ શ્રદ્ધા હોય અને કયું કામ અટક્યું છે ક્યારે અટકે નહીં. આપણે તો થોડા સમયની અંદર બધા શુભ સમાચારો આંખ સામે આવવા માંડશે બધા, અને આંખ સામે શુભ સમાચાર આવશે આખા સંઘની અંદર, અને જીન શાસન અંદર જાઓ જલાલી જશે, આનંદ અપરંપાર થશે. કોના પ્રભાવથી? હું તમને હજી પણ 12 વાગ્યા સુધી નવીનભાઈ બીજા 20 એક્ઝામ્પલ આપી શકું, પ્રૂફ સાથે બધા 20 એક્ઝામ્પલ, કે આ એક્ઝામ્પલ જોરદાર છે. એટલે પુણ્યશાળી મહામંત્રની આરાધનામાં આ ભાઈ એક આયા છે. ક્યાં ગયા? આ ભાઈ વિજયવાડાથી આયા છે. એને પોતે એ સાથે આવ્યા હતા. એમાં સાવિકાને તપસ્યા ચાલતી હતી ત્યાં, એટલે એ પોતે કે મારે આવું છે. ફ્લાઇટમાં આજે ઉતર્યા. એના મધરને ઓલરેડી કેન્સર હતું અને એ પહેલી વાર એ જોડાયા નતા, એટલા બધા બોલના છે, એટલે આ બધું ચાર હોય ના, પણ ગુરુ મહારાજ બહુ શ્રદ્ધાવાન છે. હવે એ પોતે આયા એટલે એમના મધર ઓલરેડી એમને કેન્સર આવ્યું. સાચું કરો, એક જ રસ્તો છે, આ નોકર અને આ ગુરુ મહારાજ. ગૌતમભાઈ બાપના એ ત્યાં છે, ત્યાં એમની પોતાની આખી રમકડાની ફેક્ટરી જે હોય તે. પણ કહેવાનો મતલબ, જ્યારે કેન્સરના દર્દી હતા, એ કેન્સરની અંદર ડોક્ટર નાના કરતા હતા. આજે 5 વર્ષ થઈ ગયા અને સારામાં સારી આરાધના સાથે કેન્સરમાં એમને તપ કરવો તો છઠ, અને કે મારે કરવો તો બધા કરે છે. તો ઘરવાળાને કહેશો નહીં કે સાહેબ તપસ્યા કરવા વાળાના બધા જ કર્મ દર્દ ખતમ થાય છે. અને વાસ્તવિક રીતે એની મધરને ખૂબ શાંતિ થઈ ગઈ. ડોક્ટરો જેટલું જ્ઞાન છે એટલું જ કે, અને આપણને જેટલું જ્ઞાન છે એટલી જ સમજ પડે બંને બાજુ. આપણને જ્ઞાન હશે ને કે મહામંત્ર બધું જ કરી શકે છે, ગુરુદેવ આપણા માટે સર્વસ્વ છે, આવું જ્ઞાન હશે ને તો આપણને પોતાને ક્યાંય બીજું વિચારવાની જરૂર છે જ નહીં.
અને હજી પણ તમને એવા એક્ઝામ્પલો તમને મળશે. કોરોના તો તમારી સામે જ છે, એમાં કોઈ કહેવાની જરૂરત નથી. પણ જાપની શક્તિ તમે ઓછી ન માનશો, હૃદયથી કરજો. અને સંસ્કાર તરીકે દરેક માતાઓને આટલી વિનંતી છે, આપણી દીકરીઓ એને પોતાને આપણે ખૂબ સાચી રાખવાની જરૂર છે. એ ઘરેણું છે, એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જે માતાઓ કે જે વડીલો છે એ પહેલા પોતાના જીવનની અંદર અમુક નિયમ મર્યાદા એવી સેટ કરે જેના કારણે ઘરમાં બધું સચવાઈ જાય. બરોબર? બરોબર.